દર્શનની પરવા નથી ઘનશ્યામ બિન પરવા રાખી એક દર્શનની પરવા દાસને એક પરવા દાસને એક પરવા મારે તો દર્શન કરવા છે મારે તો દર્શન કરવા છે મારે તો દર્શન કરવા છે દર્શન કરવા છે શ્રીજીના દર્શન કરવા છે દર્શન કરવા છે શ્રીજીના દર્શન કરવા છે ન સમજું બીજું હું તો કાંઈ મારે તો દર્શન કરવા છે 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 ભૂષામજો બહુજનનું જનિતમ ધ્વનિ સમૂલમ કૃષ્ણેવ તીર્થજનમ તે સ્વામાત્વા પ્રસંગાદ કિમિયનન દુર્લભસ્નમુક્ષો જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહેજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાગ્યા દોડી નારાયણ નર રાતા દ્વિજ કુલ ધનુરાગી પામર પતિત ઉદાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાલ કર્મથી છોટી કુટુંબ સહિત દર્શે અવસર કરુણાનિધિ કરુણા ભૌકી મોક્ષાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રી જય ભજી બાપા બોલ જય સ્વામી બાપા ઘરે અમારે આવ્યા અમને સુખ આપ્યા માતે બાદી પાગ સિંહાસને બેઠા હરિજનોને સંતો સૌ બેઠા હેઠા હેડે પહેર્યો હાર ગજરા બેઉ હાથે અમને આપી પ્રસાદી હાથ મૂક્યા માથે હરિજન જોડી હાથ ઉભા સૌ આગે સદાય રાખજો બેડા એમ સૌ માગે કૃપા કરીને બાપા બોલ્યા બહુ પીકે સદાય રાખજો બેડા ધારજો દ્રઢ ચિત્ત આત્યંતિક કલ્યાણ કરવા અવનિ ઉપર આવ્યા અનાદિ મોક્ષ નિધિ સર્વોપરી લાવ્યા પ્રૌઢ પ્રતાપ જણાવ્યો પ્રગટ્યા સુખકારી રોષ્ટ પોષ્ટ મૂર્તિ પર
સેવક બલિહારી જય સ્વામી બાપા જય સ્વામી બાપા વાલા જય સ્વામી બાપા સ્વામી નારાયણ ગાદી આદ્ય આચાર્ય બાપા કેવડ કૃપા કરીને મૂર્તિ માલીધા પુરુષોત્તમ રૂપ કરીને રસ બસ કરી દેતા સારો પરી સિદ્ધાંતો જગમાં ફેલાવ્યા શ્રીજી સ્વયં બાપાશ્રી સૌને ઓળખાયા દેશ વિદેશ વિચારી મંદિરો સ્થાપ્યા ચારો પરિમૂર્તિઓ પધરાવી સુખ આપ્યા સ્વામી નારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપી ભક્તજનોના સંકટ સૌના ક્યાં કાપી કર જોડી સૌ વિનવે જય જય કરનારા સદાય રાખજો ભેળા સદાય રેજો ભેળા પ્રગટ પ્રગટ પ્યારા જય સ્વામી બાપા અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. રાજમાન મુક્તાવ્રજાનામધિરાજમાનમ શ્રી સ્વામિનારાયણ માનમામિ શ્રી સ્વામિનારાયણ માનમામિ બ્રહ્માંડ સંદો અવિભાસિકાંદે નૈકાત્મકલ્યાણ નિગૂઢકાંદે મનુષ્યરૂપાર્પિત દિવ્ય શાંતિ શ્રી સ્વામિનારાયણ માનમામિ શ્રી સ્વામિનારાયણ માનમામિ મનુષ્યરૂપમ પ્રતિમા સ્વરૂપમ તથાક્ષરે ધામનિ દિવ્યરૂપમ યસ્યાસ્ત્ય ભિન્നം કમનીય રૂપમ શ્રી સ્વામિનારાયણ માનમામિ શ્રી સ્વામિનારાયણ નમામે દિવ્યાંબરા ભૂષણ ભૂષિતાંગ દિવ્યાદ્વિતીયા કૃતિમંજુલાંગ દિવ્યાત્મસંપાદક સાંગી સાંગ શ્રી સ્વામિનારાયણ માનમામિ શ્રી સ્વામિનારાયણ માનમામિ સ્વસ્વામિનારાયણ નામ મંત્ર સ્વયં દિશંતં ભવપારયંત્ર પ્રૌઢ પ્રતાપાશ્રિતલોકતંત્ર શ્રી સ્વામિનારાયણ માનમામિ શ્રી સ્વામિનારાયણ માનમામિ યોગાદ્વિનાકારિત સત્સમાધિ સદભક્ત સંગાત વિનાશિતાધિ સંપ્રાપયંતમ તમનાદુપાધિ
દર્શયંતમ શ્રી સ્વામિનારાયણ નમામિ શ્રી સ્વામિનારાયણ નમામિ માહેશ બ્રહ્માક્ષર સંગ બીજમ येनादिमोक्ताय पितेषु बीजं तं सर्वदात्यन्तिकमोक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव निजाश्रिताना सकलार्तिहन्ता सद्धर्म भक्तिरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं तनोतु कृष्णो खिलमङ्गलं मुखं करोति वाचालं पाङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं परमानन्दं वृषात्मजं दिव्यजीवननि ज्योत जगावो आप करता थई कार्य दीपाव मंगलमय सुख नित्य देनारा जय घनश्याम जय जय करनारा जय घनश्याम जय जय करनारा श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा कथयिष्ये शुभकथा श्री स्वामीनारायणाय नमो नमः
સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે માંડવીમાં ખૈયા ખત્રી સિવાય એક બીજો બ્રહ્મજ્ઞાની હતો. એને મહારાજે કેવી રીતે વશ કરી અને પોતાનો આશ્રિત બનાવ્યો. ભગવાને પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો અને તે ઉપર આપણે બધાએ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જ્યારે મનુષ્ય રૂપે આ લોકમાં દર્શન આપ્યા ત્યારે ઘણું બધું પોતાનું સામર્થ્ય ઢાંક્યા ડબોર્યા પછી પણ પ્રસંગે પ્રસંગે કેવું પોતાનું અલૌકિક ઐશ્વર્ય જણાવ્યું એની આપણે દ્રષ્ટાંતપૂર્વક બધી વાતો સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ગોપાળ બાપા આપણને આગળની કથા સંભળાવે છે. આપણે બધા મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. તતશ્ચ પ્રસ્થિત પ્રાપ પુરમ વૃત્તાલયાબિદમ તત્ર ચ વાસ્તુ સંજ્ઞસ્ય તક્ષ્ણો વાત્સીત ગૃહે પ્રભુ દિનદ્વયમ ઉષિત્વાસૌ હરિસ્વૈ પાર્ષદાદિભિ યુક્તસ્તત પુરં પ્રાયાદ ધાર્મિરૌદુંબરાબિદમ. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા વડતાલ પધાર્યા છે. વડતાલમાં વાસણ સુથાર નામના હરિભક્તને ઘેર 2 દિવસ ભગવાન રહ્યા અને ત્યાંથી વિચરણ કરી અને વડતાલની પાસે આવેલું જે ઔદુંબર, ઔદુંબર એટલે શું ખ્યાલ છે ભાઈ? ઔદુંબર એટલે ઉમરો. ઉમરા નામનું ક્યાંય ગામ છે શેર ભાઈ આજુબાજુમાં? ઉમરેઠ. શ્રીજી મહારાજ ઉમરેઠમાં પધાર્યા અને ત્યાં મહારાજ નંદરામ, ગંગારામ બધા જે એ વખતે આગેવાન હરિભક્તો હતા એને ત્યાં ભગવાન વાસ કરીને રહ્યા. મહારાજ એક દિવસે સ્વિચ ઓફ કરી દે. મહારાજ એ સમયે સભામાં વિરાજમાન હતા. સંતો હરિભક્તોની સભા ભરાઈને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી અને એ સમયે ભગવાનને આવેલા સાંભળી તત્રયાતમ ચ તમ શ્રુત્વા પૌરા અદ્વૈતવાદિનઃ કેચિત તત્ર આયયુઃ તસ્ય સન્નિધિમ પરમાત્મનઃ. કેટલાક જે બ્રહ્મવાદીઓ હતા, જો તૈનાથી બ્રહ્મવાદી તો આવે જ છે, ખબર નહીં શું ભગવાન જાણે શું છે. પહેલા દાડે બ્રહ્મવાદી આવ્યા, બીજા બ્રહ્મવાદી આવ્યા, ત્રીજા દાડે બ્રહ્મવાદી આવ્યા પાછા. હશે કંઈક રહસ્ય હશે ભાઈ. કેટલાક બ્રહ્મવાદીઓ ભગવાનને આવેલા સાંભળી અને સભામાં આવ્યા સામે ચાલીને અને ભગવાનને હાથ જોડી અને સભામાં બેઠા. મહારાજે જોયું કે આ બધા નવા નવા આવ્યા છે, સત્સંગીઓ નથી પણ બ્રાહ્મણો છે. અને જેવા સભામાં બેઠા ત્યારે અગાઉથી બધા નક્કી કરીને આવ્યા હતા કે આપણે સ્વામિનારાયણ પાસે જવું અને આ પ્રમાણે એમને પ્રશ્ન પૂછવા, આવું નક્કી કરીને આવ્યા હતા. ત્યારે બધાએ કહ્યું કે ભાઈ આપણે બધા નક્કી તો કરીએ છીએ પણ ત્યાં જઈને બોલશે કોણ?
અંદરો અંદર ચર્ચા કરવાવાળા તો હજારો હોય, પણ આગળ જઈને કહેનારા બધા હોય. તું કહેજે, તું કહેજે, તું કહેજે. ત્યારે એક જણને હોપ્યું કે ભાઈ તું કહેજે, કે સારું કે. એટલે એમાંનો તેષામ એકઃ, તેમાંનો એક વિપ્ર તમ પરીક્ષિતુમ ઇતિ ઉચે, ભગવાનની પરીક્ષા કરવા માટે ભગવાન પ્રત્યે બોલ્યો, હે સહજાનંદ સ્વામીન તે નમઃ, હે સ્વામિનારાયણ હું તમને હાથ જોડીને નમસ્કાર કરું છું. ક્ષિતૌ કૈશ્ચિત માનવૈઃ ત્વમ ભગવાન ઇતિ કથ્યસે. પૃથ્વીની અંદર કેટલાક લોકો જો કટાક્ષ કરે છે, હો, આ પૃથ્વીમાં કેટલાક લોકો તમને ભગવાન માને છે, કે તમારું ધ્યાન કરે છે, ભજન કરે છે, પૂજા કરે છે, તમારું નામ સ્મરણ પણ કરે છે. હે સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાઓ છો, તો હે મહારાજ એક કામ કરો કે પુરાતુ સર્વાચાર્ય શિરોમણિ મહેશ્વર શંકરાચાર્ય લુલાયેન વેદ મંત્રાન અભાણયત. અમારા બ્રહ્મવાદીઓના ગુરુ શંકરાચાર્ય, આ જે બ્રહ્મવાદીઓ છે ને એ બધાના મૂળ ગુરુ કોણ? આ જગતગુરુ આદિ શંકરાચાર્ય. બહુ જ સારા સંત મહાત્મા હતા, પણ હંમેશા શું હોય કે આગળના ગુરુ બધું સારું સારું કહી ગયા હોય કે ભાઈ મારા પાછળ તમારે આમ વર્તવાનું, મારા પછી તમારે આ પ્રમાણે બધું તંત્ર ચલાવવાનું. ગુરુ તો બધું લખી ગયા હોય અને કહી ગયા હોય, પણ પાછળથી એમના જે વેવલા ચેલાઓ હોય ને એ આદિ ગુરુની સિસ્ટમ રહેવા દે નહીં અને ઊંધા હાલે પાછા. ભાઈ શંકરાચાર્યએ તો બધી પદ્ધતિઓ ખૂબ સારી કરી હતી, પણ પાછળથી આ બ્રહ્મવાદીઓ એવા પાક્યા તે શંકરાચાર્યના જ્ઞાનના ચૂરે ચૂરા કરી નાખ્યા. ભાઈ વાસ્તવમાં એમનું આયુષ્ય 16 વર્ષનું હતું એમ કહેવામાં આવે છે. 16 વર્ષનું આયુષ્ય હતું. પછી ભગવાનની કૃપાથી 16 વર્ષની આવરદા બીજી વધારવામાં આવી. શંકરાચાર્ય માત્ર 32 વર્ષની ઉંમરે આ લોકમાંથી એમણે વિદાય લીધેલી. હંમેશા મહાન વિભૂતિઓ હોય ને એની આવરદા બહુ જ ઓછી હોય છે. જો શંકરાચાર્ય 32 વર્ષ, સ્વામી વિવેકાનંદ 39 વર્ષ. અમેરિકામાં, યુરોપમાં બધે ડંકો વગાડ્યો, આવરદા કેટલી હતી? 39. 39 રનિંગ હો, પાછું કમ્પ્લીટ નહીં. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કેટલા વર્ષ કહો? 49 વર્ષ. અત્યારે આખા ઇન્ડિયામાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલો બધી ચાલે છે. કોઈ શહેર એવું નહીં હોય કે અહીંયા ઝેવિયરનું ન હોય. સેન્ટ ઝેવિયર્સ કેટલું જીવ્યા હતા? લગભગ 45-46 વર્ષ જીવ્યા હતા. બહુ મહાન પુરુષો હોય એમનું જીવન કાં તો બહુ ટૂંકું હોય છે અને કાં તો પછી બહુ લાંબુ હોય છે. એવા પણ દાખલાઓ જોવા મળે છે. 100 વર્ષ, 108 વર્ષ સુધી આ લોકમાં હયાત હોય. શંકરાચાર્યની 32 વર્ષની અવસ્થામાં એમણે કામ કેટલું કર્યું? ભારતની અંદર એમણે 4 મઠ સ્થાપ્યા. હિન્દુ ધર્મનું અસ્તિત્વ જે નાશ થવાના આરે હતું, બૌદ્ધ ધર્મનું જોર આખા ભારતમાં વ્યાપ્યું હતું, પણ શંકરાચાર્યએ એટલું બધું જોર લગાવ્યું એકલા હાથે કે બૌદ્ધ ધર્મ આજે ઇન્ડિયામાં બહુ જ ઓછા પ્રમાણમાં અસ્તિત્વમાં છે. બૌદ્ધ ધર્મ ચાઇના, જાપાન, થાઈલેન્ડ, વિયેટનામ, બર્મા ત્યાં છે. ઇન્ડિયામાં બહુ જ ઓછો થઈ ગયો. આવું મહાન કાર્ય કર્યું. ભાઈ એમને સાધુ થવું હતું અને માતા એમની રજા નહોતી આપતી. ત્યારે એમણે આઈડિયા કર્યો કે નદીમાં નાહવા ગયા હતા અને હાથે કરીને ડૂબવા માંડ્યા. કહેવા માંડ્યા, માતાજી
મારો પગ મગરે પકડ્યો છે કે, અને માતા વિધવા હતી, એકનો એક દીકરો, આટલો હોશિયાર, અને મગરે પગ પકડ્યો એટલે માતાને ધ્રાસકો છૂટ્યો. ઓ બાપરે, શું થશે કે, અને પેલા ડૂબવા માંડ્યા. હે ભગવાન, કંઈક કરો કે. ત્યારે શંકરાચાર્ય કે છે કે માતાજી, જો તમે મને સાધુ થવાની રજા આપો તો આ મગર મારો પગ છોડશે કે. બોલો, રજા આપો છો કે નહીં? વળી પાછી ડૂબકી ખાય, વળી પાછા ઉપર આવે. મમ્મી, રજા આપે છે કે નહીં? માતાને થયું કે હાવ એનું અવસાન થઈ જાય, એના કરતા સાધુ થશે તો જીવતો તો. હા કે રજા આપી કે મગરને કહી દે પગ છોડી દે. અને પછી શંકરાચાર્ય ભગવાનનું નામ લઈ દેખાવ તો કરવો પડે ને ભાઈ, એવો આમ પગ આમ ઝાટકો માર્યો અને તરતા કિનારે આવી ગયા. મમ્મી બોલો, હવે શું કરવું છે? સાધુ થવાની રજા એણે આ રીતે લીધી હતી. હો, સીધી રીતે રજા ન મળે ભાઈ. રજા લીધી પછી માતાએ કહ્યું કે હું તને રજા આપું છું, પણ તારે મારા 2 કામ કરવા પડશે. સૌથી પહેલો જવાબ આપ, તું સાધુ શું કરવા થાય છે કે? તો કે ભગવાન મેળવવા. ભગવાન મેળવવા સાધુ થાય છે ને? સારું, નો પ્રોબ્લેમ. મારો જ્યારે અંત સમય આવે ત્યારે મને દર્શન દેવા તારે છેલ્લી ઘડીએ મારી જોડે તારે આવવાનું કે. ભલે આખી જિંદગી ના આવતો, છેલ્લી ઘડીએ હાજર થવું પડશે. આ પહેલો કોન્ટ્રાક્ટ કર્યો મમ્મી જોડે ભાઈ. અને બીજો કોન્ટ્રાક્ટ શું કર્યો કે તું એમ કે છે કે હું ભગવાન મેળવવા જાઉં છું, તો અંતકાળે તું ત્યારે મારી પાસે આવે ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન તારે મને કરાવવા પડશે. બાકી સાધુ થઈને તમે ભગવાન મેળવી ન શકો તો એવા સાધુ જીવનનો કોઈ અર્થ નથી. ખ્યાલ આવી ગયો ને ભાઈ? મારું મૃત્યુ થાય એના પહેલા તારે ભગવાનનો સાક્ષાત્કાર કરી લેવાનો અને ભગવાનના તેજોમય દર્શન મને કરાવવાના, તો જાઓ કે, નહીં તો ઘેર રહો કે. સાધુ થઈને સાધુતાના ધર્મ પ્રમાણે વર્તી અને મહારાજનો સાક્ષાત્કાર કરવા માટે જતા હો તો જાઓ, નહીં તો ઘેર હારા છો. ત્યારે શંકરાચાર્યએ વચન આપ્યું કે માતાજી, તમારા બંને હું કોલ પૂરા કરીશ. અને આપણે જાણીએ છીએ બંને કોલ પૂરા કર્યા. આ એમના પાછળથી વંઠી ગયેલા કેટલાક ચેલાઓ મહારાજની સભામાં આવ્યા. શું તમે ભગવાન કહેવાઓ છો? અને પૂર્વે અમારા ગુરુ જે આ શંકરાચાર્ય થઈ ગયા, એમણે પાડાની જોડે વેદ બોલાવ્યા હતા, એવું એમના જીવન ચરિત્રમાં આવે છે. મહારાજ કે અમે પણ એમનું જીવન ચરિત્ર વાંચ્યું છે. વાત સાચી છે. મહારાજને શંકરાચાર્ય પ્રત્યે કેટલો આદર હતો. પ્રથમનું 42મું, પ્રથમનું 71મું, ઘણે ઠેકાણે શંકરાચાર્યનું નામ મહારાજે વતનાવૃતમાં લખ્યું છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ કોની રચના છે? શંકરાચાર્યની રચના છે ભાઈ. પાડાની જોડે વેદ બોલાવ્યા હતા. હે સ્વામિનારાયણ, એ શંકરાચાર્ય તો એક સાધુ હતા કે સંત મહાત્મા હતા. સંત મહાત્માની અંદર પાડાની જોડે વેદ બોલાવવાની સામર્થ્ય હતી. તો તમે તો સાક્ષાત ભગવાન છો કે, તો તમે પાડાની જોડે વેદ બોલાવો કે. ત્યારે શ્રીજી મહારાજ ઇતિ તસ્ય વચન નિશમ્ય, આ પ્રમાણે તેમના વચનો સાંભળી અને શ્રીહરિ મંદ સ્મિતોલ્લ સન્મુખ મેઘ ગંભીર ભાષણ, મંદ હાસ્ય કરી અને મેઘ જેવા ગંભીર અવાજે એમને કહેવા લાગ્યા કે તમે જે કહો છો એ વાત સાચી છે. શંકરાચાર્યનું જીવન ચરિત્ર જે લખાણું છે એમાં આ વાર્તા એમની લખાણી છે. પરંતુ હે વિપ્રો, શંકરાચાર્યના જીવન ચરિત્રમાં પુસ્તકમાં વાત લખાણી છે, પણ વાસ્તવમાં એવો પ્રસંગ બન્યો હતો કે નહીં એની તમને ખબર છે કે? ત્યારે બ્રાહ્મણો કે છે કે ભાઈ શાસ્ત્રમાં લખ્યું એ ખોટું. ના, શાસ્ત્રમાં લખ્યું કશું જ ખોટું નહીં, પણ એનું અર્થઘટન કરતા આવડવું જોઈએ. શ્રીજી મહારાજ કહે છે કે મહિષ વેદાન ઉચ્ચરિતુમ પાત્રમ ન એવ અસ્તિ. પાડાને બોલવાનો ધર્મ નથી. પાડો બોલી શકે ભાઈ?
હાય હેલો કરી શકે? કેમ છો? વાતચીત ન કરી શકે. બોલવાનો ધર્મ માત્ર મનુષ્યને છે અને થોડો ઘણો પોપટને છે, શીખવાડો એ પ્રમાણે બોલે. બાકી પાડાને માનવ વાણી ઉચ્ચારવાનો ધર્મ પરમાત્માએ એનાયત કર્યો નથી. ત્યારે વિપ્રો કહે છે કે તો આ પ્રસંગનું શું સમજવું? મહારાજ કે કહું છું કો વિપ્રાહા અશિક્ષિત જન તત્તુલ્ય એવ કથ્યતે. પાડા જોડે વેદ નથી બોલાવ્યા, પણ કોઈ પાડા જેવો અભણ, કોઈનું સાંભળે નહીં. પાડો કોને કહેવાય ભાઈ? કોઈનું સાંભળે નહીં, કોઈનું ગાંઠે નહીં, હે, ફાવે એમ ફરતો હોય, ફાવે ત્યાં ચરી ખાતો હોય, જે આવે તેને શિંગડે ભરાવતો હોય, હે, મારી નાખું, પાડી નાખું, આવા બધાને શું કહેવાય ભાઈ? પાડા કે છે ને, પાડા જેવો છે હાવ. પાડા જેવો અર્થાત કોઈક અભણ મનુષ્ય, એની જોડે વેદ બોલાવ્યા હશે. પેલા વિપ્રોને બેઠું કરું, વાત તો સાચી છે. મહારાજ કે છે એવો કોઈ બ્રાહ્મણ શોધી આવો, અભણ હોય, સ્કૂલમાં કોઈ દાડો ગયા ના હોય, એવાને બોલી આવો તો અમે એની જોડે વેદ બોલાવીએ. કે સારું. કે પછી આખા ગામમાં એક એવો નમૂનો મળી ગયો ભાઈ. અમને મળી જાય ને ભાઈ, ગામમાં બધી જાતના વેરાયટીઓ હોય બધી ભાઈ. ત્યારે તદા તે હરિશંકર નામાનમ મૂળ વિપ્રમ સમાહવયન. હરિશંકર નામનો એક અભણ વિપ્ર હતો, એને બોલાવી લાવ્યા. મહારાજ આ લ્યો કે આની જોડે વેદ બોલાવો. કે ત્યારે સજી મહારાજ તમ ઇતિ એવમ પ્રોચે હરિશંકર તમ સામગીતાન વેદ મંત્રાન વદ. તમે સામગીતા એટલે સામવેદમાં આવેલા જે મંત્રો છે એ મંત્ર તમે બોલો. આ પ્રમાણે શ્રીજી મહારાજે એને આજ્ઞા કરી. અને પછી એ બ્રાહ્મણ ગંગા પ્રવાહવત, ગંગાના પ્રવાહની જેમ અસ્ખલિતમ તસ્ય વચ આશ્રુય ભૂરી વિસ્મયમ ગતાહા. એ બ્રાહ્મણ ગંગાના પ્રવાહની જેમ સામવેદના મંત્રો ભરી સભાની અંદર ઉચ્ચારવા લાગ્યો. જો ભાઈ, ભગવાનને સામર્થ્ય આપતા કેટલી વાર લાગે? ખાલી એટલું જ કીધું, બોલો, અને પેલો બોલવા માંડ્યો. બધાય બ્રાહ્મણોને થયું કે અલા, આટલા સુંદર રીતે વેદ મંત્રો તો આટલા વર્ષ ભણ્યા પછી પણ આપણે નથી બોલી શકતા, અને આ તો મારો વાલો અભણ છે, અને આ સ્વામિનારાયણે ખાલી એટલું કહ્યું કે ભૂદેવ મંત્ર બોલો, અને મારો વાલો બોલવા માંડ્યો. કે માટે આ સ્વામિનારાયણ છે એ નક્કી સાક્ષાત ભગવાન તે છે. અને આટલું ઐશ્વર્ય જોયું, અને હરિશંકર નામનો જે વિપ્ર અને સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા કરવા માટે આવેલા સર્વે બ્રાહ્મણો હતા, એ બધા ભગવાનના ચરણમાં પડ્યા અને કહે છે કે હે મહારાજ, અમે તમારા સત્સંગી થવા માગીએ છીએ. કેટલી વાર લાગી ભાઈ? 15 મિનિટમાં મહારાજે બધાને સત્સંગી કરી દીધા. આવું અલૌકિક ઐશ્વર્ય. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ પુરુષાત્મજમ. જેવો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પ્રસંગ બન્યો, એવો એક વિશિષ્ટ અલૌકિક પ્રસંગ કે જે વિશ્વની બીજી કોઈ પણ વિભૂતિના જીવનમાં બન્યો નથી, એવો સુંદર મજાનો પ્રસંગ આપણા ગોપાળ બાપાના જીવનમાં બન્યો. ભાઈ, આપણા ગોપાળાન સ્વામી બાપાએ એટલું સુંદર મજાનું ઐશ્વર્ય બતાવ્યું. ઐશ્વર્યની શું વિશેષતા છે એ આપણે પ્રસંગ પછી આપણે એનું વિવેચન કરીશું. પહેલાં આપણે આખો પ્રસંગ સાંભળી લઈએ. ગોપાળ બાપા જ્યારે પૂર્વાશ્રમની અંદર ખુશાલ ભટ્ટ સ્વરૂપે દર્શન આપતા હતા, અર્થાત સંતની દીક્ષા લીધા પહેલા, જીવન પ્રાણ સ્વામી બાપાએ 61 દિવસની તપસ્યા કરી અને સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું. બરોબર?
ત્યારે આપણને એમ થાય કે આ 61નો આંકડો બીજે ક્યાંય આવે છે? હા ભાઈ આવે છે, પહેલેથી ચાલ્યો આવે છે. આપણા સ્વામિનારાયણ ભગવાન કરતા આપણા ગોપાળ બાપા આ લોકની રીતે ઉંમરમાં કેટલા દિવસ મોટા? ભાઈ ગોપાળ બાપા અને સ્વામિનારાયણ ભગવાન વચ્ચેની ઉંમરનો તફાવત, ગોપાળ બાપાનું પ્રાગટ્ય મહાસુદ આઠમ, સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ચૈત્ર સુદ નોમ, ઘણી કાળો ભાઈ, મહાસુદ આઠમથી ફાગણ સુદ આઠમ 30 દિવસ, ફાગણ સુદ આઠમથી ચૈત્ર સુદ આઠમ કેટલા થયા? 60. અને આ 61મો દાડો ચૈત્ર સુધી નોમનો. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ અને ગોપાળ બાપાની ઉંમરનો તફાવત પણ 61 દિવસ છે ભાઈ, પહેલેથી ચાલ્યું આવે છે. હો ભાઈ, ગોપાળ બાપા લૌકિક રીતે સ્વામિનારાયણ ભગવાન કરતા 61 દિવસ મોટા છે ભાઈ. વચનામૃતની સંખ્યા કેટલી છે? 273. અલા શિક્ષાપત્રીના શ્લોકો કેટલા છે? 212. બંને વચ્ચેનો તફાવત કેટલો છે ભાઈ? 273 માંથી 212 કાઢી નાખો, શું વધ્યું ભાઈ? 61. જુઓ ભાઈ, આ પણ છે ભાઈ. આજ્ઞા એટલે શિક્ષાપત્રી, ઉપાસના એટલે વચનામૃત. આજ્ઞા અને ઉપાસનાની પરંપરા કાયમ રાખવાને માટે સ્વામિનારાયણ ભગવાને ગોપાળ બાપાને જે ગાદી સોંપી હતી, એ સ્વામિનારાયણ ગાદીને 61 દિવસની તપસ્યા કરી જીવન પ્રાણ સ્વામી બાપાએ મણિનગર ધામમાં એને મૂર્ત સ્વરૂપ આપ્યું ભાઈ. જો આજ્ઞા અને ઉપાસના 61 દિવસનો, 61નો ફેર 212, 273. ગોપાળ બાપા અને સ્વામિનારાયણ ભગવાનની ઉંમરનો ફેર પણ 61 દિવસ છે ભાઈ. સ્વામી બાપાએ ધ્યાન કર્યું એ પણ 61 દિવસ છે ભાઈ. જુઓ ભાઈ, આવા ગોપાળ બાપાના જીવનમાં એક સુંદર મજાનો પ્રસંગ, પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની દયાથી એટલું મહારાજે ઐશ્વર્ય બતાવ્યું. ઈડરની બાજુમાં એક બરોડી નામનું ગામ આવેલું છે ભાઈ, અને ત્યાં એક બ્રાહ્મણનો છોકરો જન્મથી મૂંગો હતો ભાઈ, બોલી નહોતો શકતો. ઘણા માણસો ને ભાઈ જન્મજાત ખામી હોય, જન્મથી અંધ હોય, જન્મથી મૂંગા હોય, જન્મથી બેરા હોય. હશે ભગવાનની ઈચ્છા, જન્મથી મૂંગો હતો ભાઈ. 3 વર્ષનો થયો અને રમતો હશે, 3જા માળની બારી ઉપરથી પડી ગયો ભાઈ. એટલે એના બંને પગ ત્યાં ભાંગી ગયા. માતાનું અવસાન થયેલું, બાપ દીકરો 2 જણ ઘરમાં હતા ભાઈ. 3 વર્ષનો છોકરો જન્મથી મૂંગો, બંને પગ ભાંગી ગયા ઢીચણમાંથી, અપંગ થઈ ગયો. પિતાની પાસે પૈસા નહોતા, સગાવાલાઓએ મદદ ના કરી. જો આ સગાવાલા હોય ને મોટા ભાગના એવા જ હોય ભાઈ. જ્યારે તમે હલવાઓ ને ત્યારે કોઈ જોડે ઊભો ના રહે ભાઈ. દુનિયામાં મોટા ભાગના સંબંધો પવન જેવા હોય છે ભાઈ. અગ્નિ અને પવન વચ્ચેનો સંબંધ સંસ્કૃતમાં શ્લોક આવે છે ભાઈ. એનો અર્થ આ પ્રમાણે છે કે મોટા ભાગના જે સ્વાર્થી, નિસ્વાર્થી માણસોની વાત જુદી છે. સ્વાર્થી માણસોની મિત્રતા પવન જેવી હોય છે. જ્યારે અગ્નિનો ભડકો બરોબર લાગેલો હોય અને એ સમયે પવન આવે તો અગ્નિને વધારે ને ભાઈ. એક તો આગ લાગી હોય ભયંકર, એમાં પાછો પવન આવે. પવન આવે એટલે આગ વધારે ફેલાય. અગ્નિ જ્યારે અતિ માત્રામાં હોય, અગ્નિની માત્રા જ્યારે વધારે હોય ત્યારે પવન એને સહાયભૂત થાય છે. કારણ કે અગ્નિની જોડે પાવર છે ભાઈ. પણ એ જ અગ્નિ ફાનસમાં હોય,
નાના કોળિયામાં હોય અને પવનનો ઝાટકો આવે, મીણબત્તી સ્વરૂપે હોય. એટલે મીણબત્તી મૂકો, આપણી આરતીની જ વાત કરો ભાઈ. ભગવાનની આરતીની દિવેટ સ્વરૂપે જ્યારે હોય અને એ સમયે પવનનો ઝાટકો આવે તો શું થાય? ઓલાઈ જાય. અગ્નિનું સ્વરૂપ જ્યારે નાનું હોય ત્યારે પવન શત્રુનું કામ કરે છે, અને એ જ અગ્નિ જ્યારે મોટા ભડકા સ્વરૂપે હોય ત્યારે પવન એની મિત્રતાનું કામ કરે છે. લોકની અંદર પણ માણસ કરોડોપતિ ને અબજોપતિ હોય ત્યારે બધા સગા સંબંધીઓ મિત્રની જેમ વર્તે. હા ભાઈ તું બરોબર છે, તું બહુ સારો છે, મિત્રની જેમ વર્તે. પણ ધારો કે એના જીવનમાં એવા સંજોગો આવ્યા, પૈસે ટકે માણસ ઘસાઈ ગયો, પેલા અગ્નિના ભડકા જેવો હતો, પછી દિવેટની જ્યોત જેવડો કે મીણબત્તીના અગ્નિ જેવડો થઈ જાય ત્યારે એ જ પવન ઓલવી નાખે. સંબંધીઓ અને બધા સ્વાર્થી જે હોય આ ટાઈપના હોય. ભાઈ આપણી જ્યારે ચડતી હોય ને ત્યારે બધાય આવે, અને આપણી જ્યારે પડતી આવે ત્યારે એ જ લોકો આપણને ઓલવે. કોક આપણને મદદ કરવા તૈયાર હોય ને તો બીજા એને ફોન કરીને કહી દે કે લા તારા 10 લાખ 20 લાખ પડી જશે, હવે ડૂબ્યો છે, તૂટ્યો છે. આ બોલો તમે તો તૂટ્યો છે, હવે કે બોલો છો ને એવું ભાઈ, તૂટ્યો છે. આ જો યાદ આવી ગયું, હવે તૂટ્યો છે કે તારું બધું ડૂબી જશે કે કોક કરતો હોય તો એ ના કરવા દે. બોલો. એટલે સંસારમાં સ્વાર્થી એવું નથી કે સંસારમાં નિસ્વાર્થ સંબંધો નથી. નિસ્વાર્થ સંબંધોનું અસ્તિત્વ છે, માટે તો આ પૃથ્વી ટકી છે ભાઈ. પણ 99% તો જે છે તે છે, અને એનો તમને બધાને ખૂબ સારી રીતે અનુભવ છે ભાઈ. સંબંધીઓએ મદદ ના કરી ભાઈ, અને એના કારણે એના ઢીચણમાં જે 2 પગ ભાંગી ગયા હતા એ બાળકનો કોઈ ઈલાજ થયો નહીં. પિતાજી સવારના પોરમાં ભિક્ષા માગવા જાય, લોટ માગીને લાવે, રાંધે, બાપ દીકરો ખાઈ લે, બીજી કોઈ ઇન્કમ નથી ભાઈ. ભયંકર ગરીબીમાં કુટુંબ જીવતું હતું. હવે બન્યું એવું કે બાળક 3 વર્ષમાંથી 15 વર્ષનો થયો, 12 વર્ષનો સમય વીતી ગયો. કેમ કાઢ્યો છે તો ભગવાન જાણે ભાઈ. 15 વર્ષનો બાળક થયો અને પિતા મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. આ ભાઈ એકલા પડી ગયા. 15 વર્ષનો, ખાટલામાંથી ઉઠાય નહીં. મળ મૂત્ર જે કંઈ કહો એ બધું એક જ જગ્યાએ બધું કરવાનું ભાઈ. ખાવાનું ત્યાં, ખોવાનું એ ત્યાં, જાજુર બાથરૂમ ગણો કે બેડરૂમ ગણો કે કિચન ગણો, બધું એનું ખાટલો જ હતું ભાઈ. શું થાય ભાઈ? આજુબાજુના લોકોએ થોડા દાડા સેવા કરી, પણ ઝાઝા દાડા થયું ને એટલે સામાન્ય માણસો પછી કંટાળે ભાઈ. લોકમાં કહે છે ને 9 દાડા, તાણી તાણીને 13 દાડા, અને માંડ માંડ મહિનો. 1 મહિનો થાય પછી હાથ ઊંચા કરી દે ભાઈ. શું ભાઈ? 9 દાડા, તાણી તાણીને 13 દાડા, અને માંડ માંડ મહિનો. બસ પછી કેપેસિટી ખલાસ થઈ જાય ભાઈ. બેટરીના 5 લીટા હોય ને એ બધા જતા રહે બધા ભાઈ. આજુબાજુના લોકોએ વિચાર કર્યો કે આ છોકરાનું આપણે શું કરીશું કે. ત્યારે બધાએ કહ્યું કે ભાઈ હવે કશું થાય એવું નથી, શું કરીશું? વાદે વાદે જાયતે તત્વબોધ. 5 થી 10 માણસો, ડાયા માણસો જ્યારે ભેગા થઈ ચર્ચા કરે ત્યારે છેલ્લે નિર્ણય આવે. શું નિર્ણય આવ્યો? કે ભાઈ જુઓ, દવા તો થશે નહીં. 12 વર્ષથી ફ્રેક્ચર થયેલું છે, હાડકાં બધા જામ થઈ ગયા છે, બીજું કંઈ થાય એવું નથી. પણ એક કામ કરો કે આપણે આ બાજુમાં ટોડલા ગામ છે ને, એમાં આ ખુશાલ ભટ્ટ છે કે આપણા ગોપાળ બાપા, એનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ હતું ભાઈ. ખુશાલ ભટ્ટની જોડે આપણે લઈ જઈએ કે એ કંઈક સોલ્યુશન લાવશે કે. સારું કે એને ગાડામાં નાખી અને આપણા ગોપાળ બાપાના પૂર્વાશ્રમના ઘેર લઈ ગયા. ગોપાળ બાપાએ જોયું ભાઈ શું છે આ બધું. ત્યારે આપણા ગોપાળ બાપાને બ્રાહ્મણો કહે છે કે મહારાજ શું કરીએ, આ છોકરો આ પ્રમાણે 3 વર્ષનો હતો, અત્યારે 15 વર્ષનો થયો, નથી કશું બોલી શકતો અને ચાલી શકતો,
મા બાપ છે નહીં કે હવે આનું શું કરવું એનો નિર્ણય કરવા માટે અમે તમારી જોડે લાયા છીએ કે ગોપાળ બાપાએ જોયું અને તરત જ એમને હૃદય કરુણાથી ભરાઈ ગયું. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. દુનિયાની અંદર 4 પ્રકારના માણસો હોય છે. દરેક માણસના મનની અંદર 4 પ્રકારની વૃત્તિ હોય છે, વત્તા ઓછા પ્રમાણમાં. કઈ 4 વૃત્તિઓ ભાઈ? બીજાના સુખે સુખી, આ પહેલી વૃત્તિ. બીજાના સુખે દુખી, આ બીજી વૃત્તિ. બીજાના દુખે દુખી, આ ત્રીજી વૃત્તિ. અને ચોથી વૃત્તિ કઈ? બીજાના દુખે સુખી. આવા પણ માણસો હોય છે ભાઈ. 4 પ્રકારની વૃત્તિ દરેક માણસની અંદર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એમાં 2 વૃત્તિઓ સારી છે. કઈ 2 વૃત્તિઓ? બીજાના દુખે દુખી થવું એ વૃત્તિ સારી છે. બીજાના સુખે સુખી થવું એ વૃત્તિ પણ સારી છે. 2 વૃત્તિઓ ખરાબ છે. કઈ? બીજાના સુખે દુખી થવું અને બીજાના દુખે સુખી થવું. સુખે દુખી, દુખે સુખી, આ 2 વૃત્તિઓ બહુ જ ખરાબ છે ભાઈ. જગતના 99% માણસોની અંદર આ છેલ્લી 2 દુષ્ટ વૃત્તિઓ કીધી એનું પ્રમાણ 50%થી વધારે હોય છે. શું? બાંગ્લાદેશીઓ ઘૂસી જાય ભાઈ અંદર બધાય. ઘણા માણસોને ટેવ જ એવી હોય. ધારો કે કોઈની જવાન છોકરી વિધવા થાય અને આ ભાઈની છાતી ઠરે. બોલો, વિચાર કરો. હાશ, આ એ જ લાગનો હતો કે જો સોળી પૈણી રાંડીને ઘેર આવીને કે બોલો એને એવી છાતી ટાળી એમ જેવી થઈ જાય કે કંઈ પણ બરફ જમાવો હોય ને તો પાણીનો ગ્લાસ એની છાતી ઉપર મૂકી દો, અડધી મિનિટમાં બરફ થઈ જાય. બોલો, આટલી છાતી ઠરે. બોલો, એના માટે ફ્રીજ ના જોઈએ. છાતી ઉપર ગ્લાસ મૂકી દેવાનો, અડધી મિનિટમાં બરફ થઈ જાય. કોઈનો જવાન છોકરો અચાનક ધામમાં જાય એક્સિડન્ટમાં કે બીમારીમાં, આ જ લાગનો હતો. અને પાછા શું કે એને મને 10 વર્ષ પહેલાં મારું અપમાન કર્યું હતું એનું ફળ ભગવાને આલ્યું. પાછા એમ કે પોતે મોટા જેને કે સિદ્ધ મહાત્મા હોય ને, મારો અપરાધ કર્યો એનું ફળ મળ્યું. બોલો ભાઈ, બોલો, આવી વાતો કરે માણસો. દુનિયામાં ભાતના માણસો હોય ભાઈ. બીજાના દુખે કરીને સુખી થાય અને બીજાના સુખે કરીને દુખી થાય. પાડોશમાં 4 વ્હીલ ગાડી આવે એટલે એનું ચક્કર ચાલુ થઈ જાય. 2 હગા ભાઈઓ હોય, એક ભાઈના ઘેર કંઈક સારી વસ્તુ આવે એટલે બીજા ભાઈને અંદર ચક્કર ચાલુ થઈ જાય. આવા માણસો ભાઈ. એટલે આ 2 વૃત્તિઓ બહુ જ ખરાબ છે. સારી વૃત્તિ કઈ? દુખે દુખી, સુખે સુખી. એમાં પણ કાઠી વૃત્તિ કઈ છે ભાઈ? સૌથી કઠણ વૃત્તિ કઈ? દુખે દુખી થવું, સુખે સુખી થવું કાઠું છે ભાઈ. આપણે ભલે કોઈ જોડે ન બનતું હોય પણ એ માણસ દુખી થાય તો આપણને દયા આવે કે ના આવે ભાઈ? કે હાલો આ ખોટું થયું. દુખે દુખી થનારા તો ઘણા માણસો હોય છે, પણ બીજાનું સુખ જોઈ અને સુખી થનારા માણસો બહુ જ ઓછા હોય છે. જો કળિયુગની અંદર પ્રત્યેક માણસને ભગવાને વરદાન આપ્યું છે, ખબર છે ભાઈ? દરેક માણસને વરદાન આપ્યું છે, પણ વરદાનનો લાભ લેવો એ દરેક માટે કાઠું છે. ધારો કે સમૈયામાં કોઈ હરિભક્તએ મણિનગર ધામમાં સમયો થતો હોય અને કોઈ હરિભક્તએ ધારો કે 10 લાખ રૂપિયાની આરતી ઉતારી, બરોબર? માની લો પહેલી આરતી 10 લાખની થઈ. એ વખતે જેણે એકેય પૈસો મંદિરમાં ના આલ્યો હોય અને એના મનમાં એવો વિચાર આવે કે આ હરિભક્તને ધન્ય છે કે ભગવાનને રાજી કરવા માટે એણે 10 લાખ રૂપિયાની આરતી ઉતારી. તો શાસ્ત્રમાં લખ્યું છે કે 10 લાખ આરતી ઉતારનાર ઉપર જેટલી પ્રસન્નતા થાય એટલી ને એટલી પ્રસન્નતા વગર 10 લાખે 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર ખાલી આટલો સંકલ્પ કરે કે ધન્ય છે આ હરિભક્તને, ભગવાન પ્રત્યેને કેટલી ભાવના છે, સત્સંગ ઉપર કેટલું મમત્વ છે, ત્યારે એણે 10 લાખ ભગવાનને આપ્યા. હે ભગવાન,
તમે એના ઉપર રાજી થજો, આટલો સંકલ્પ થાય તો 10 લાખ આરતીમાં જેવું ફળ મળે એવું એને 1 પણ રૂપિયો અર્પણ કર્યા વિના પણ આજે એને મળે છે. પણ કોઈને સંકલ્પ થાય છે ભાઈ? રૂપિયા આલે એટલે માણસો બીજી બધી વાતો કરવા માંડે. ભાઈ શું વાતો કરે છે એ આપણે ચર્ચા કરતા નથી, પણ ઊંધું જ બોલે છે બધાએ. કળિયુગની અંદર બીજાનું સારું થતું જોઈ અને રાજી થવું એ બહુ જ કાઠું કામ છે. બીજાનું સારું જોઈને રાજી થાય ને તો પેલાને કરવાથી જેટલું ફળ મળે, પેલાને ખર્ચીને રાજીપો લેવાનો છે, આને વગર ખર્ચે. પણ આટલો મગજમાં ભેજામાં વિચાર આવવો ને, 100 વર્ષ માણસ જીવે પણ જિંદગીમાં જો હરામ છે, જો કોઈના માટે આટલો સારો સંકલ્પ થયો હોય તો ભાઈ પછી એવા માણસો સુખી ક્યાં થાય? બીજાનું જોઈને રાજી ના થાય એ માણસ જિંદગીમાં ક્યારે પણ ઊંચો આવે નહીં. આટલું પણ યાદ રાખવાનું ભાઈ. ગોપાળ બાપાનો સ્વભાવ બીજાના સુખે સુખી, દુખે દુખી. ભાઈ ગોપાળ બાપાને દયા આવી, શું કરીશું કે? ગોપાળ બાપા કે એક કામ કરો, ગાડામાંથી છોકરાને નીચે ઉતારો કે. નીચે ઉતાર્યો, ગોપાળ બાપાની પાસે લાવ્યા અને પછી ગોપાળ બાપાએ જો શું કર્યું, છોકરાના 2 હાથ પકડ્યા. ગોપાળ બાપા પોતે ઊભા રહ્યા, પેલો છોકરો તો ઊભો રહેવા માટે સમર્થ હતો નહીં, પૃથ્વી ઉપર બેઠો હતો. છોકરા હાથ ઊંચા કર કે. હાથ ઊંચા કર્યા અને હાથ ઊંચા કર્યા પછી ગોપાળ બાપાએ એના બંને હાથ ઝાલ્યા. ભાઈ જો આ કેટલો ભાગ્યશાળી જીવાત્મા. સામાન્ય રીતે આપણે શું બોલીએ છીએ? મારો હાથ ઝાલ્યો હરિવરે. ઝાલ્યો એટલે એક વચન, એક હાથ ઝાલ્યો. અહીંયા ગોપાળ બાપાએ એના બંને હાથ ઝાલ્યા. બોલો, ડબલ ભાગ્યશાળી કહેવાય. 2 હાથ ઝાલ્યા અને ધીરે 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 ગોપાળ બાપાએ એને ઊભો કર્યો. ભાઈ અને ત્યાં ચમત્કાર થયો કે 12 વર્ષથી જેના ઢીચણ બંને ભાગી ગયા હતા એવો આ બાળક જેવો ઊભો થયો અને તરત જ સાજા માણસની પેઠે ઊભો થઈ ગયો. ભાઈ ગોપાળ બાપાના સ્પર્શે કરીને. જો ભાઈ પછી ગોપાળ બાપા એનો હાથ ઝાલી અને પોતાના ઘરના આંગણામાં પીપળો અને તુલસી ક્યારો બંને ભેગા હતા, એને પ્રદક્ષિણા ફરાઈ. 3-4 પ્રદક્ષિણા ધીરે 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 ફેરવાઈ અને ગોપાળ બાપાએ એના હાથ મૂકી દીધા. 2 હાથ ઝાલી ઊભો કર્યો, ઊભો તો થઈ ગયો. પછી ધીરે 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 એને પ્રદક્ષિણા કરાઈ. 4-5 પ્રદક્ષિણા કરાયા પછી ગોપાળ બાપા એના હાથ છોડી દીધા અને કહ્યું કે બેટા હવે જાતે પ્રદક્ષિણા કરો કે. ગોપાળ બાપાની વાતોમાં લખ્યું છે કે 4-5 પ્રદક્ષિણા કર્યા પછી એ બાળક હસતો હસતો, ઘણા દાડે ચાલવાનું મળ્યું, કે છે કે પૂરી 300 પ્રદક્ષિણાઓ ફર્યો. ભાઈ 5, 25, 50, 100 નહીં, 300 પ્રદક્ષિણાઓ આ બાળક ફર્યો. ભાઈ બ્રાહ્મણો કે છે કે ખુશાલ ભટ્ટ એક પ્રોબ્લેમ સોલ્વ થયો કે એના પગ હરખા થઈ ગયા, હવે બીજી મુશ્કેલીનું તમે નિવારણ કરી આપો કે. ગોપાળ બાપા કે શું મુશ્કેલી છે? કે છે આ જન્મથી મૂંગો છે કે. જન્મથી મૂંગો છે કે, કશું બોલતો નથી કે. એ બોલે છે એની અમને સમજણ પડતી નથી કે. કંઈક કરીએ તો કરે છે કે. હવે યશ સમજવું કે ન સમજવું એ બધું, યશ કેવો હોય તો ન કેવો હોય તો કે. સિવાય બીજું કશું શીખ્યો નથી કે. ત્યારે ગોપાળ બાપા કે ભાઈ તું અહીંયા આવ. તરત એ છોકરો ગોપાળ બાપાના ચરણ જોડે બેઠો, કે છે કે ભૂદેવ તમે યજુર્વેદી એમ ને કે. હા કે હું યજુર્વેદી કે. હા શબ્દ એકદમ પ્રોપર બોલ્યો. ગોપાળ બાપા કે છે કે ભૂદેવ જેમ મહારાજે અહીંયા કહ્યું ને હરિશંકરને, એને પણ કહ્યું ભૂદેવ વેદ બોલો કે. ત્યારે એ છોકરો બચપણથી સિવાય કશું બોલ્યો નહોતો. ગોપાળ બાપાના પ્રતાપથી
યજુર્વેદની 40 અધ્યાયની આખી જે પઠનાવલી શ્લોકોનો જે સમૂહ છે એ 40 રુદ્ર સંહિતાના અધ્યાય ગંગાના પ્રવાહની જેમ ગોપાળ બાપાની જોડે બોલી ગયો ભાઈ. આટલી જબરજસ્ત સામર્થ્ય ગોપાળ બાપાએ બતાવી ભાઈ. 1-2 શ્લોક ગોપાળ બાપા જોડે બોલ્યા, જેમ પ્રદક્ષિણામાં 2-3 પ્રદક્ષિણામાં ભેગા રહ્યા, 2-3 શ્લોક ગોપાળ બાપા બોલ્યા અને બાકીના બધા જ શ્લોકો એ જાતે બોલ્યો ભાઈ. ત્યારે આ બ્રાહ્મણોને થયું કે આ જે પ્રમાણે શ્લોકો બોલે છે એવા શ્લોકો તો કાશીના વિદ્વાનો પણ ન બોલી શકે. આવું ઐશ્વર્ય બતાવ્યું ભાઈ. સામાન્ય રીતે આપણે શાસ્ત્રોમાં અભ્યાસ કરીએ પરોક્ષના પ્રત્યક્ષના, તો મુકમ કરોતિ વાચાલમ એના હજારો દાખલાઓ છે. મૂંગા હોય અને બોલતા થયા એવા હજારો દાખલાઓ, કારણ કે વિભૂતિ હોય, ભગવાનનો અંશ હોય, ચમત્કારથી કરી શકે. પંગુમ લંઘાય તે ગિરિમ, લંગડા હોય એ ચાલતા થયા હોય એવા પણ હજારો પ્રસંગો છે. પણ આ ગોપાળ બાપાના જીવન ચરિત્રનો પ્રસંગ કઈ રીતે અલૌકિક છે. ગોપાળ બાપાએ બંને વસ્તુ એક જ સમયે કરી બતાવી. મુકમ કરોતિ વાચાલમ, બોલતો નહોતો અને બોલતો કર્યો. પંગુમ લંઘાય તે ગિરિમ, ચાલી નહોતો શકતો અને ચાલતો કર્યો. આવી બંને ઘટનાઓ, બંને મુશ્કેલીઓનું નિવારણ માત્ર અડધા કલાકના સમયમાં જો કરી આપ્યું હોય અને આવો મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘાય તે ગિરિમ એક જ વ્યક્તિના જીવનમાં એક જ સમયે એક જ વિભૂતિએ જો કરી બતાવ્યું હોય તો સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ વારસદાર આપણા ગોપાળ બાપાએ કરી આપ્યું ભાઈ. બધા પુસ્તકો ઉથલાવજો ભાઈ, ખબર પડશે. મુકમ કરોતિ વાચાલમના દાખલા કેટલાય મળશે, પંગુમ લંઘાય તે ગિરિમના દાખલા કેટલાય મળશે, પણ બંનેનો ભેગો દાખલો એ તમામ સંપ્રદાયની અંદર આ માત્ર આ એક જ દાખલો છે. બીજા કોઈના જીવનમાં આવી ઘટના બની નથી. આવા આપણા ગોપાળ બાપા, કારણ કે પરમાત્માની કૃપા થાય ત્યારે માણસ શું ન કરી શકે. ભગવાનની કૃપા થાય તો માણસ ધારે તે કરી શકે. તણખલું હોય એ તીરનું કામ કરી શકે, મચ્છર હોય એ હાથીનું કામ કરી શકે. ક્યારે? ભગવાનની કૃપા થાય ત્યારે. આપણા મંદિર તરફથી ચોપડી બહાર પાડવામાં આવી છે, સ્વામિનારાયણ કીર્તનાવલી. એમાં એક સુંદર મજાનું કીર્તન છે ભાઈ, બાનાની પત રાખો રાજમારા. સાંભળ્યું છે ભાઈ કીર્તન? બહુ જૂનું ને જાણીતું કીર્તન છે. નારાયણદાસ નામના એક સંતે બનાવેલું છે ભાઈ. કોની કોની રક્ષા કરી એના પ્રસંગો એણે લખ્યા છે. ગિરી શિખર ઉપર ટીટોળી બેઠી. ટીટોળી નામનું પંખી ક્યાં બેઠી હતી ભાઈ? પર્વતના શિખર ઉપર બેઠી હતી. અને ટીટોળી ભગવાનની ભક્ત હતી ભાઈ. આખો દિવસ ભગવાનનું નામ બોલ્યા કરે. પર્વતના શિખર ઉપર બેઠેલી ભાઈ. અને એને એક સમયને વિશે જોરદાર તરસ લાગી, કારણ કે પર્વત ઉપર તો પાણી ક્યાંથી હોય ભાઈ. તરસ લાગી અને પછી એણે નક્કી કર્યું કે હવે તો ભગવાન સામે ચાલીને મોઢામાં પાણી પાય ત્યારે આપણે પીવું છે. કે જોજો કોઈ અખતરો ના કરતા. ટીટોળી જેવો ભક્તિભાવ હોય તો અખતરો કરજો. પછી બસ ટીટોળીએ કર્યું તો હું તો માણસ છું એમ માનીને આ બધા અખતરા નહીં કરવાના ભાઈ. અખતરા કરવા હોય તો બીજા ઘણા અખતરા છે ભાઈ. રોજ મંદિરમાં આવવાનો અખતરો કરવામાં વાંધો નથી, માળા ધ્યાન ભજનના અખતરા કરવામાં વાંધો નથી, પણ આવા અખતરા નહીં કરવાના ભાઈ, પહેલેથી કહી દઈએ. પર્વતના શિખર ઉપર ટીટોળી બેઠી હતી અને એને એક સમયને વિશે એને તૃષા લાગી, તરસ લાગી. નક્કી કર્યું ભગવાન સામે ચાલીને પાણી પાય તો આપણે પાણી પીવું છે, નહીં તો ભગવાનનું નામ લેતા લેતા આપણે દેહ પાડી નાખવો. કે ટીટોળીએ તો ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું. ભગવાનને થયું કે આ ટીટોળી પાણી પીશે નહીં અને બિચારી મરી જશે. કે ભગવાને શું કર્યું? મુસળધાર વરસાદ કર્યો ભાઈ.
એટલો બધો વરસાદ કર્યો તે પાણીનું લેવલ ધીરે ધીરે વધતું ગયું ભાઈ. વધતા પર્વતના શિખર ઉપર ટીટોળી બેઠી હતી, એના પગ જોડે પાણી આવ્યું. બોલો પીલો કે ના પીલો? એની જગ્યાએ તમે હોત શું કરો? પણ પેલી ટીટોળીએ નક્કી શું કર્યું હતું? મોઢામાં પાણી આવે ત્યારે પાણી પીવું છે. પગ સુધી પાણી આવ્યું ભાઈ. ટીટોળીએ ચાંચ નીચે ના નમાઈ હો. ભગવાનને થયું કે મારી વાલી જબરી ટેકેલી છે કે આ તો. વળી પાછો ભગવાને 2-3 ઇંચ વરસાદ વધારે કે દેવા દે કે વાંધો નહીં કે. એમ કરતા પાણીનું લેવલ ક્યાં આવ્યું ભાઈ? મોઢા સુધી આવ્યું. અહીંયા આવ્યું તો પણ ટીટોળી પાણી પીવાનો પ્રયત્ન કરતી નથી. ભગવાન કે વાહ શું વાત છે. સાચા હૃદયની ભક્તિ જોઈને શ્રીજી મુખ મલકાવે ભાઈ. હે, ભક્તિ જોઈ ભગવાને વધારે વરસાદ કર્યો અને એમ કરતા લેવલ અહીંયા સુધી આવ્યું અને પાણી એના મોઢામાં ગયું ત્યારે એણે પાણી પીધું અને ભગવાને એને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ધન્ય છે ટીટોળી તારી ટેકને ભાઈ. આનું નામ ટેક કહેવાય ભાઈ. જો પંખીની ટેક ભગવાને રાખી અને એટલા માટે લોકમાં કહેવત પડી કે ભગવાન પોતાના ભક્તને માટે ચકલી માટે બ્રહ્માંડ બોળ્યું. આ જે કહેવત છે ને એ આ પ્રસંગ ઉપરથી કહેવત પડી છે. ચકલી માટે બ્રહ્માંડ બોળ્યું ભગવાને આખું. એ કીર્તનની અંદર છેલ્લી કડીમાં ચંદ્રહાસ નામના એક ભક્તની વાત આવે છે ભાઈ. ઘણા હરિભક્તોએ પૂછ્યું હતું, આજે એનું આપણે નિરાકરણ કરી દઈએ. બીજા બધા પ્રસંગો જાણીતા છે બધાએ. નિબાડામાંથી બિલાડીના બચ્ચા બહાર કાઢ્યા, દ્રૌપદીની લાજ રાખી, બરોબર, સીતાજીનું રક્ષણ કર્યું, વગેરે પ્રસંગો જાણીતા છે બધાએ. લાક્ષાગૃહમાંથી પાંડવોને ઉગાર્યા. છેલ્લે ચંદ્રહાસનું નામ આવે છે એમાં. એ ચંદ્રહાસની કથા બહુ સુંદર છે ભાઈ. આજે ચંદ્રહાસનું આપણે આખ્યાન જોઈએ. ચંદ્રહાસ એક રાજાનો કુમાર હતો ભાઈ. જ્યારે એનો જન્મ થયો ત્યારે એના પિતા લડાઈ કરવા માટે ગયા હતા શત્રુ સાથે. અને શત્રુ સાથે પિતા લડાઈ કરવા માટે ગયા અને એ સમયે આ ચંદ્રહાસનો રાજમહેલની અંદર જન્મ થયો. હવે બાળકનો જન્મ થાય એટલે પરોક્ષમાં બધા સામાન્ય શું કરે? જોશીને બોલાવે, જન્માક્ષર કઢાવે, બરોબર. જન્માક્ષર કઢાયા. જોશીએ કીધું કે રાણીબા, આ છોકરો બહુ જ ખરાબ સમયમાં જન્મ્યો છે કે આ છોકરાના જીવનમાં ડગલે ને પગલે પ્રોબ્લેમ છે કે. તો કે સુખી ક્યારે થશે? લગ્ન કર્યા પછી સુખી થશે કે. 20-22 વર્ષનો થશે ને ત્યાં સુધી તો ડગલે ને પગલે એને ખત્તા જ ખાવાના છે કે. આટલી ભયંકર પરિસ્થિતિ છે કે. પછી જોશી એનો શરીર તપાસ્યો. ડાબા પગમાં એને 6 આંગળી હતી ભાઈ. જોશી કે આ તો પડ્યા ઉપર પાટું કે. ડાબા પગમાં 6 આંગળી હોય એ તો એનાથી વધારે ખરાબ કહેવાય કે. એક તો નક્ષત્ર ખોટું આવ્યું, ડાબા પગમાં 6 આંગળી થઈ. રાણીબા, આ છોકરો જવાન થશે ત્યાં સુધી બહુ દુઃખી થશે, પછી સુખી થશે, પણ જવાન થશે ત્યાં સુધી બહુ ભયંકર દુઃખી થશે અને એના જોડેવાળાએ દુઃખી થશે કે. આટલી જ્યાં વાત ચાલે છે ત્યાં સમાચાર આવ્યા કે આપણા રાજ્યના રાજા શત્રુ સાથે લડતા વીરગતિને પામ્યા. ત્યારે આ ચંદ્રહાસની માતાને થયું કે આ જોશીના જોશ સાચા કે. લખ્યું ને ભાઈ, પહેલો જ ઘા પડ્યો. જેવો છોકરો જન્મ્યો એના બાપનું મૃત્યુ થયું કે. રાણીને થયું કે હવે જીવીને શું કરવાનું? રાણી સતી થઈ ગઈ ભાઈ. પિતાનું મૃત્યુ થયું, માતાનું મૃત્યુ થયું ભાઈ. હવે ચંદ્રહાસ નાનો બાળક, 4-5 દાડાની ઉંમર હતી એની. એક દાસીને દયા આવી. જો ભગવાન જેને સહાય કરવા માગે, ચંદ્રહાસની કેટલી જીવનમાં સહાય થઈ ગણજો બધાય. સાચા માણસનું, સારા માણસનું ભગવાન કયા સંજોગોમાં કઈ રીતે રક્ષણ કરે છે ભાઈ. પહેલી સહાય ક્યાં મળી? પેલી દાસીને દયા આવી કે આ છોકરો બિચારો, મા બાપ મૃત્યુ પામ્યા,
ક્યાં જશે કે? અને શત્રુનું સૈન્ય ચારે બાજુથી આવતું હતું. અને શત્રુના રાજાએ નક્કી કરેલું કે રાજા પતી ગયો, રાણી સતી થઈ જવાની, અને એને ત્યાં બાળક જન્મ્યો છે કે બાળકને પતાવી દઈએ પછી રાજ કાયમ માટે આપણું થઈ જાય કે. પેલો છોકરાને ચંદ્રહાસને મારવા માટે આવે છે. અને એ સમયે રાજમહેલના ગુપ્ત દ્વારેથી આ નાનકડા ચંદ્રહાસને લઈ અને દાસી ભાગી છૂટી ગઈ. એ ક્યાંય 50-100-200 કિલોમીટર દૂર જઈ અને ગામમાં જઈ અને ખેતરમાં મજૂરી કરી અને ચંદ્રહાસને મોટો કરવા માંડી. જો આ સૌથી પહેલી સહાય એને પ્રાપ્ત થઈ. એમ કરતાં કરતાં ચંદ્રહાસ 8 વર્ષનો થયો ભાઈ. અને ત્યાં સુધી આ દાસીએ એને શીખવાડેલું કે જો બેટા, ચક્ર એવ પરિવર્તન્તે સુખાની ચ દુખાની ચ. જીવનમાં કોઈ કાયમ માટે સુખી રહેતું નથી અને જીવનમાં કોઈ કાયમ માટે દુખી રહેતું નથી. જેમ લોકમાં કહે છે ને કે ભાઈ, કે જેની બાળપણ અને જવાની દુઃખમાં ગઈ હોય એનું ગળપણ બહુ સુખમાં આવે ભાઈ. અને જેણે બાળપણમાં અને જવાનીમાં બહુ જલસા કર્યા હોય, ફાવે એમ વર્ત્યો હોય, કશું નિયમ ધર્મ પાડ્યા ના હોય, આવા માણસો જ્યારે ઘરડા થાય ને ત્યારે દુઃખી થાય. લોકમાં કહે છે ને, સારા માણસોની ઉંમર વધે એમ એની કિંમત વધે. સાધુ મહાત્માની જેમ ઉંમર વધે ને એમ એની વેલ્યુ વધે. 2 સંતો ઊભા હોય, એક સંત 80 વર્ષના હોય અને એક સ્વામી 30 વર્ષના હોય. તમે જય સ્વામિનારાયણ પહેલાં કોને કહો? 80 વર્ષવાળાને કહો કે 30 વર્ષવાળાને કહો? ભાઈ 80 વર્ષવાળાને કહો ને ભાઈ. સાધુ મહાત્માની જેમ જેમ ઉંમર થાય એમ એની વેલ્યુ વધે. અને સામે વેશ્યાની ઉંમર જેમ જેમ વધે એમ એમ એની વેલ્યુ શું થાય? ઘટે કે વધે? વેશ્યાની વેલ્યુ ડાઉન થાય ભાઈ. શું આ બંને ઊંધી કહેવતો છે ભાઈ. કયું સુખ અને દુઃખ તો ચાલ્યા કરે કે. અને બેટા તું ધ્યાન રાખજે, જીવનમાં સુખી થવું હોય એનો એક જ ઉપાય છે, હંમેશા ભગવાનનું નામ બોલ્યા કરવાનું. આપણે વિચાર કરો, સવારે આપણે 5 વાગે 6 વાગે કે 7 વાગે ઉઠ્યા, અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? 9:40નો સમય થયો છે. તો 14 કલાકથી આપણે જાગીએ છીએ. દિવસમાં આપણા મોઢામાંથી સ્વામિનારાયણ નામ કેટલી વાર નીકળ્યું? બોલો હાલો બધા. હવની છાતી ઉપર હાથ મૂકીને વિચારો, કેટલી વાર બોલ્યા? હે? પછી નહીં ને ઠમઠમ પાયા પછી આખો દાડો પછી. શું આ વિચારવાનું છે ભાઈ? આપણે સવારથી ઉઠી અને અત્યાર સુધીમાં આપણા મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ કેટલી વાર નીકળ્યો અને બીજું બધું કેટલી વાર નીકળ્યું ભાઈ? કરો હિસાબ, તરત ખબર પડશે ભાઈ. કંપની ખોટમાં છે કે નફામાં છે, બધો ખ્યાલ આવશે ભાઈ. બેટા ભગવાનનું નામ બોલજે કે ભગવાન તારી સર્વ પ્રકારે સહાય કરશે. આવું રોજ આપેલી દાસી અર્થાત એની માતા, ધાવ માતા, ધવડાવીને મોટો કરનારી જે માતા હોય એને ધાવ માતા કહેવાય. ધાવ માતાએ રોજ આવો ઉપદેશ આપ્યો અને પેલાને મગજમાં ઠસી ગયું. આખો દાડો ભગવાનનું નામ બોલ્યા કરે આ છોકરો. રમતો હોય, દોડતો હોય, કૂદતો હોય, ગમે તે, એના મોઢામાં હંમેશા ભગવાનનું નામ ભાઈ. આવા સંસ્કાર નાખ્યા. 8 વર્ષનો થયો અને એની માતા પણ મૃત્યુ પામી. ધાવ માતા મૃત્યુ પામી. માતા પિતાનું મૃત્યુ થયું, ધાવ માતાનું મૃત્યુ થયું. ચંદ્રહાસ ભાઈ એકલા પડી ગયા ભાઈ. જ્યાં ને ત્યાં ફરે, રખડે, સગુવાલું કોઈ હતું નહીં. કોકને દયા આવે તો 2 દાડે 3 દાડે 4 દાડે એને ખાવાનું મળે, છાનો માનો ખાઈ અને વળી પાછી ભજન ભક્તિ એની ચાલુ હોય ભાઈ. એની એક જ વસ્તુ યાદ રહી ગઈ હતી, કઈ? ભગવાનનું નામ બોલ્યા કરવાનું બસ. ખોદ કરીશું તો પાણી કોક દાડો નીકળશે, આપણે ખોદવાનું ચાલુ રાખો. એમ ભગવાનનું નામ લે કરીશું તો એનો જ્યારે અમુક કોટા પૂરો થશે એટલે તરત સુખની સરવાણી આપણા જીવનમાં ફૂટશે. કે ભગવાનનું નામ લેતો જાય, કોક ખવડાવે તો ખાય, કોક એમ કે આજની રાત મારા ઘેર હુઈ જાય તો એના ઘેર હુઈ જાય, નહીં તો ગમે ત્યાં ઓટલા ઉપર, જંગલમાં, ગામના સીમાડે ગમે ત્યાં પડ્યો રહે ભાઈ. હવે બન્યું શું?
8 વર્ષનો ચંદ્રહાસ એક સમયે પોતાના મિત્રો સાથે રમતો રમતો એક મહેલની આગળથી પસાર થયો. રમવામાં શું હતું ભાઈ? બીજું કશું નહોતું. ચંદ્રહાસ ધૂન બોલાવે અને એના મિત્રો બધાએ ધૂન ઝીલે. 8, 10, 12 વર્ષના બાળકોની 25 થી 30 બાળકોની ટોળકી એ રાજમહેલ આગળથી પસાર થઈ. ત્યાં એવું બન્યું કે રાજાનો જે પ્રધાન હતો એ પ્રધાનના પુત્રનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો. પ્રધાન હતો 1 નંબરનો દુષ્ટ, નામ જ એનું ધૃષ્ટ બુદ્ધિ હતું ભાઈ. બુદ્ધિ જેવી ધૃષ્ટ બુદ્ધિ, અને હતો સ્વભાવનો દુષ્ટ, ઓછેલી માયા ભાઈ. પ્રધાન આવો હતો. પણ જેનો જન્મદિવસ ઉજવવામાં આવતો હતો એ ધૃષ્ટ બુદ્ધિનો પુત્ર મદનકુમાર એનું નામ હતું ભાઈ. આ મદનકુમાર 8 વર્ષનો હતો અને સંસ્કારી હતો ભાઈ. અને એણે જોયું કે આ 25 થી 30 બાળકો ભગવાનનું નામ લેતા લેતા નાચતા ને કૂદતા ઘર આગળ પસાર થઈ રહ્યા છે. ત્યારે એણે કીધું કે બાપુજી, પેલા છોકરાઓને અંદર બોલાવો ને ભાઈ. છોકરાઓ હોય એને છોકરાઓને જોઈને હેત થાય. મહારાજ સજાતીને સજાતીમાં હેત થાય. પંચાળાના ચોથામાં મહારાજે કીધું કે બાપુજી બાપુજી પેલા બધા છોકરાઓને બોલાવો ને અંદર, કે અમે બધા ભેગા થઈને રમીએ. કે કેટલાય માણસો ત્યાં હાજર રહેલા. ધૃષ્ટ બુદ્ધિએ જોયું કે આ છોકરો હટ કરશે તો પ્રોગ્રામ બગડશે. કે એટલે 30 છોકરાઓની ટોળી હતી ને એને અંદર બોલાવી અને ચંદ્રહાસે બરોબર ધૂન બોલાવી ભાઈ. ટેવ તો નાનપણથી હતી. અડધો પોણો કલાક એવી ધૂન મચાઈ. બધા માણસો ખુશ થઈ ગયા કે આ છોકરો બહુ જબરો લાગે છે. કે હવે એ સમયે કેટલાક વિદ્વાનો એ સભાની અંદર આવ્યા હતા. એમણે આ ચંદ્રહાસની સામે જોયું કે મારો વાળો છોકરો બહુ તેજસ્વી લાગે છે. કે અને એને જોઈ અને વિદ્વાનોએ આ પ્રધાનને વાત કરી, પ્રધાનજી આ છોકરો કોણ છે? કે પ્રધાન કે છે કે અનાથ છોકરો છે, કે મા બાપ નથી, રખડી ખાય છે બિચારો. કે ત્યારે આ મોટો થઈને શું બનશે ખબર છે તમને? કે કોણ કે છે? પેલા વિદ્વાનો પ્રધાનને કે છે, આ મોટો થઈને તમારો જમાઈ બનવાનો છે. ઓ બાપરે, આવો ભિખારો? કે હે, આ ભિખારી મારો જમાઈ થશે? ના, તમારો જમાઈ તો થશે જ, પણ સાથે સાથે આ રાજ્યનો રાજા પણ બનશે. કે એટલે કે મારે એના અંડરમાં કામ કરવાનું. પોતે તો પ્રધાન હતો. નક્કી થઈ ગયું, વિદ્વાનો ક્યારે પણ ખોટું બોલે નહીં, અને ખોટું બોલે એને વિદ્વાન કહેવાય પણ નહીં. વાઇસે વર્ષા જુઓ ભાઈ. એટલે કે મારો જમાઈ બનશે અને આ રાજ્યનો રાજા બનશે. કે સારું, કે પતાઈ દો આને. કે પછી બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને પોતાના જે સૈનિકો હતા, મહારાજ એને કહેવામાં આવે છે, એ સૈનિકોને ઓર્ડર કર્યો કે આ પેલો ભિખારી જેવો છોકરો ધૂન બોલાવતો હતો ને ચંદ્રહાસ, એની પાછળ પાછળ જાઓ. કે અને જ્યાં એકલો પડે ત્યાંનું અપહરણ કરો. કે અને જંગલમાં લઈ જઈને એને પતાવી દો. કે અને હા, મારી નાખ્યો એની સાબિતી રૂપે એનું એક અંગ કાપીને લાવજો. કે એની આંગળી કાપીને લાવજો. કે સારું. કે ઓર્ડર થયો. પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ ગયો. ચંદ્રહાસને પેલા છોકરાઓને બધાને જમાડ્યા, બધું કર્યું, વિદાય થઈ ગયા. છોકરાઓ છોકરાને ઘેર ગયા. આ ભાઈને તો કશું ઘર બાર કશું જેવું હતું નહીં. સબ ભૂમિ ગોપાલકી, તે ગામની બહાર જઈ વડના ઝાડ નીચે આ ભાઈ હોઈ ગયા. રાતનો સમય થયો અને પેલા સૈનિકો આવ્યા. ઝાલ્યો 9 વર્ષનો બાળક છેક ગાઢ જંગલની અંદર લઈ ગયા ભાઈ. અને પછી પેલો ચંદ્રહાસ જાગ્યો અચાનક, ઊંઘતો તેડેલો. આપણા દોડ્યા અને થોડું હલનચલન થયું. ચંદ્રહાસ જાગ્યો, એટલે તમે મને ક્યાં લઈ જાઓ છો? કે તો કે તને મારી નાખવાનો છે. કે એટલે કે મેં શું ગુનો કર્યો છે? તો ગુનો તે શું કર્યો અમને કંઈ ખબર નથી. અમારા પ્રધાનજીનો હુકમ છે. કે એના હુકમનું પાલન કરવું. અમારે મિલિટરીવાળાને 2 જ કામ કરવાના, ઓર્ડર અને બોર્ડર. દેશની બોર્ડર સાચવવાની અને ઉપરીનો ઓર્ડર હોય એનો, બરોબર ને ડાયાભાઈ,
મિલિટરીમાં તમે હતા ને ભાઈ, મિલિટરી વાળાના બે જ કામ કયા? ટુ ફોલો ઓર્ડર એન્ડ ટુ સિક્યોર બોર્ડર. બસ આ બે જ કામ કરવાના, ઓર્ડર અને બોર્ડર. બીજી ત્રીજી અક્કલ ના હોય અમારામાં કે બસ આ બે જ કામ કરવાના કે શું? ઓર્ડર અને બોર્ડર કે ઓર્ડર થયો પાડી દો, પાડી દેવાનું, પછી જોવાનું નહીં કે. ત્યારે ચંદ્રહાસ કહે છે કે ભાઈ તમે ભલે મને મારી નાખો, તમને ઓર્ડર થયો હોય તો તમે મને મારી નાખો, પણ ફાંસીએ લટકાવવામાં આવતા કેદીને પણ છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે કે મને છેલ્લી ઈચ્છા તો પૂછો કે શું છે તારી છેલ્લી ઈચ્છા? 5 મિનિટ ભગવાનને પ્રાર્થના કરવી છે કે મારે. એટલે એની ધાવ માતાએ સંસ્કાર આપ્યા હતા ને, દુઃખી થાય ત્યારે ભગવાનનું નામ બોલજે, પ્રાર્થના નહીં કરવાની હો ભગવાનને, ખાલી નામ બોલવાનું. મને બચાવો અને મારું કામ કરી દો અને મને ગાડી બંગલાવાળો કરી દો, આવું નહીં કરવાનું. શું કરવાનું? સ્વામિનારાયણ 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 આમ કરવાનું ભાઈ. પણ આપણે એ ભગવાનની આગળ નથી કરતા ભાઈ. શું કરીએ છીએ? પેલું બધું કરીએ છીએ ભાઈ. પેલો હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે ગદગદ કંઠે, હે ભગવાન તમારી જોડે આવવાનો હવે સમય થઈ ગયો છે, જલ્દી મને લેવા માટે આવો કે. ચંદ્રહાસની આંખમાંથી આંસુ આવ્યા. એને જોઈને પેલા સૈનિકોને પણ દયા આવી કે આ 8 વર્ષના બાળકે એટલે આપણું શું બગાડ્યું છે, શું ગુનો કર્યો છે, અને પ્રધાનનું પણ શું બગાડ્યું છે કે આવડા છોકરાને મારી નાખવાનો ઓર્ડર આપ્યો કે. માટે આપણે એને મારવો નથી. 2-4 જણા એમ બોલ્યા. પછી અંદર એક જણો તો બોલ્યો કે ભાઈ મારવો નથી, વાત સાચી, પણ આપણને ઓર્ડર થયો છે કે એને મારી નાખો, પછી એનું એક અંગ કાપીને લાવજો કે. તો આપણે એનું અંગ કયું કાપવું? જો આપણે ઓર્ડર ફોલો નહીં કરીએ તો આપણે મરી જઈશું કે. આને બચાવવો છે, પ્રધાનની આજ્ઞાનું પાલન કરવું છે કે. શું કર્યું પછી ખબર છે ભાઈ? પેલી ડાબા હાથની 6ઠ્ઠી આંગળી એક્સ્ટ્રા જે હતી ને, એ ડાબા પગની 6ઠ્ઠી આંગળી એ લોકોએ કાપી નાખી અને પછી લઈ ગયા રાજા જોડે. જો આ ટચલી આંગળી કે છેલ્લી એની પગની આંગળી, હા બરોબર કે પતાવી દીધો, હા પતાવી દીધો કે જાઓ કે ઘેર કે. હવે આ બાજુ પેલા મારાઓએ આંગળી કાપાઈ નાખી. એટલે ચંદ્રહાસ જોર જોરથી રડવા માંડ્યો. 8 વર્ષના બાળકની સહનશક્તિ કેટલી હોય ભાઈ? જોર જોરથી રડવા માંડ્યો અને રડતા રડતા પણ ભગવાનનું નામ બોલે છે ભાઈ. ઓ બાપરે મરી ગયો મરી ગયો એમ નથી બોલતો, પણ રોતા રોતા પણ ભગવાનનું નામ અડધી રાત્રે જંગલમાં બોલે છે ભાઈ. અને ત્યાં એને વળી પાછી સહાય પ્રાપ્ત થઈ. પાડોશના જે રાજા હતા એ શિકાર કરવા માટે નીકળ્યા હતા અને 8 વર્ષના ચંદ્રહાસની ચીસો સાંભળી અને તત્કાલ અવાજને અનુસરતા અનુસરતા ત્યાં આવ્યા ભાઈ. જોયું તો 8 વર્ષનું બાળક અને એના મોઢા ઉપર રાજવંશી તેજ, કારણ કે જેનું જે તેજ હોય ને એ એના વારસામાં આવે ભાઈ. જોયું કે આ બહુ ઉચ્ચ કુળનો કુમાર લાગે છે. શું નામ છે બેટા તારું? ચંદ્રહાસ. તારા મા બાપનું નામ? કે ખબર નથી, કે નાનપણની અંદર ભગવાનના ધામમાં પહોંચી ગયા છે કે. કોણ છે તારે ઘેર? કોઈ નથી, હું ને મારા ભગવાન કે બે જ છીએ કે. સારું સારું ચાલ કે. રાજ્યમાં લાવ્યા. જોયું કે છોકરો રાજ્યવંશી લાગે છે, કોઈ કે તજી દીધેલો છે. રાજાને કોઈ સંતાન નહોતું ભાઈ. બસ કે આને દત્તક લઈ લઈએ કે. તરત જ એને ખોળે બેસાડવાનો વિધિ કરવામાં આવ્યો. ટ્રેનિંગ ચાલુ થઈ ભાઈ. એમ કરતા કરતા 12 વર્ષનો સમય વીતી ગયો ભાઈ. અને 8 વર્ષના ચંદ્રહાસ હતા એ 20 વર્ષના થઈ ગયા ભાઈ. 12 વર્ષ પછી 21મું વર્ષ ચાલુ થયું. રાજાને થયું કે હવે મારે આને ગાદી હોપી દેવી જોઈએ કે હવે મારી ઉંમર થઈ છે કે. છોકરો તૈયાર થઈ ગયો છે. રાજાએ એને ગાદી હોપી દીધી. ચંદ્રહાસ શાસન ચલાવવા માંડ્યો અને પછી એટલું સુંદર શાસન કર્યું, પ્રજા રાજી થઈ ગઈ. હવે બન્યું એવું કે આ ચંદ્રહાસના પિતા હતા એક ખંડિયા રાજા હતા. કોના ખંડિયા રાજા? પેલો ધૃષ્ટ બુદ્ધિ જે પ્રધાન હતો ને એના રાજાના ખંડિયા રાજા હતા. અને ખંડિયો રાજા હોય એને દર વર્ષે અમુક રકમ
ટેક્સ મોકલાવવો પડે. અને ચંદ્રહાસ પોતે એવો સરસ તૈયાર થઈ ગયેલો, સૈનિકોને એવી તાલીમ આપી અને એટલું મજબૂત રાજ્ય કર્યું કે ચંદ્રહાસે ગાદી ઉપર બેઠા પછી પહેલી જાહેરાત કરી કે હવે આપણા ઉપરી રાજાને ટેક્સ મોકલવાનો નથી, આપણી પ્રજાનો પૈસો આપણી પ્રજાના કામમાં જ વપરાશે. અને પ્રજા વધારે રાજી થઈ ભાઈ. હવે આ બાજુ સમય પ્રમાણે ટેક્સ ના આવ્યો. અલા કેમ ટેક્સ ના મોકલ્યો? તો કે આટલા વર્ષ તો ભર્યો, કે હવે શેનો ટેક્સ? કે કોણ છે આવું કેનાર? એક નવો રાજા આવ્યો છે. કે નવો રાજા શેનો? કે એ રાજાને તો સંતાન હતું નહીં. કે ના, કે ગમે ત્યાંથી ખોરે બેહાડ્યો છે. ત્યારે પેલા ધૃષ્ટ બુદ્ધિને મગજમાં ખ્યાલ આવ્યો કે આ પેલો તો નહીં હોય ને, તપાસ કરાવી ભાઈ. ના, કે આ છોકરો એમનો નથી. ક્યાંથી મળ્યો? તો જંગલમાંથી મળ્યો તો. અલ્યા જંગલમાં કઈ જગ્યાએથી મળ્યો તો? તો કે આ જગ્યાએથી મળ્યો તો. પછી પેલા સૈનિકોને બોલાયા, આવો બેટમજીઓ. કે હે કયા ઠેકાણે મારવા લઈ ગયા હતા? તો કે આ ઠેકાણે. પેલા સાચું બોલ્યા, પેલી ખબર નથી એને કે આ ભાઈ આ ઠેકાણે એને અમે માર્યો તો. અને છોકરો ક્યાંથી જડ્યો તો? એક લોકેશન આવ્યું પાછું, બંનેના લોકેશન એક થયા પાછા. પેલાને થયું કે મારો ઓલો આ નહીં હોય ને, કે કારણ કે બહુ જે ખાઈ બધેલા હોય ને એના મગજે બહુ કામ કરતા હોય પાછા. જે સીધા સાદા માણસ હોય ને એને તો કશી ગતા ગમે ના હોય, ભગવાન ભરોસે ગાડી આંકી હોય, એને પછી બીજી કોઈ ચિંતા કે મારું શું થાય છે કે મને કોણ જુએ છે એની એને પડી ના હોય. જેના રક્ષણહાર ભગવાન હોય એને આ લોકની બહુ ગતાગમ ના હોય. ને આવા ખાઈ બધેલા હોય એને બધી ખબર હોય ભાઈ. 6 વાગે પેલો ક્યાં હશે, 7 વાગે પેલો શું કરતો હશે, પેલો પેલી બધી ખબર હોય આવા લોકોને ભાઈ. એટલે એને થયું કે મારાઓ એમ કે છે કે ચંદ્રહાસને મેં અહીંયા માર્યો તો. રાજાને છોકરો જંગલમાંથી ત્યાંથી જ મળ્યો. કે પછી બીજી ટેલી કાઢી કે એ છોકરો લગભગ 7-8 વર્ષનો હતો. કે આપણે એને માર્યો ત્યારે 8 વર્ષનો હતો. એટલે રાજાના કુંવરની ઉંમર કેટલી છે? કે 21મું રનિંગ છે. હા, 12 વર્ષનો સમય થયો. કે 21 વર્ષનો છે. પેલું સ્થાન લોકેશન એક આવ્યું, જંગલમાંથી મળ્યો તો 21 વર્ષનો થયો. હા, કે તપાસ કરવી પડશે. કે આ ધૃષ્ટ બુદ્ધિ મારતા ઘોડે એને મળવા ગયો કે ભલા માણસ તમે ટેક્સ નથી ભરતા અને આમ છે ને તેમ છે. બધી ઇન્ક્વાયરી ચાલુ કરી કે ટેક્સ બેક્સ નહીં મળે. અરે ટેક્સ નહીં મળે કંઈ નહીં, પણ આ નવો તમારો રાજા તમારો દીકરો થયો છે એની જાણ તો અમને કરો. કે અમને પૂછ્યા વિના સીધું બેહાડી દીધા. કે હવે જે થયું તે થયું. કે પછી પ્રધાને એનું શરીર જોયું, આગળની ટેલી મળી ભાઈ. પેલા મારાઓએ એના પગની એક આંગળી કાપીને રાજાને આપેલી અને ભોગને જોગે ભગવદ ઈચ્છાએ કરીને એ સમયે ચંદ્રહાસના પગ પાછા ખુલ્લા હતા. અને પગ ખુલ્લા હતા, પગ હામી નજર કરી, ચાલે એક આંગળી તો કપાયેલી છે. કે એટલે આંગળીની ટેલી મળી પાછી. જુઓ, એક પછી એક બધા પુરાવા મળ્યા કે મારો ઓલો આજ છે. કે હો મારો જમાઈ બનશે. કે હવે પેલો ફડફડાટ થવા માંડ્યો. સમજ્યા ભાઈ? એ તો ભાઈ જુઓ, જેની જોડે ગોઠવાણું હોય ને, મા બાપ ઘણા ધમ પછાડા કરે ભાઈ. 4 વર્ષ અને 5-5 વર્ષ સુધી ખેંચે, એમ કરતા થાકે છે. પણ એ તો જેનું જ્યાં ગોઠવાણું હોય એનું ત્યાં જ થાય ભાઈ. એમાં કોઈનું કશું પણ ચાલતું નથી. ચાલે છે ભાઈ અત્યારે. છોકરા છોકરીએ નક્કી કર્યું કે આપણે બેને પરણવું છે, પછી મા બાપ છે ને છોકરા છોકરીને 4-5 લટકાવે ભાઈ. શું? પણ તો એ છેલ્લે તો હારું ભાઈ, તારે છેલ્લે થાકીને આ પાડે. એટલે કીધા કુંભાર ગધેડે ન ચડે ભાઈ. લોકમાં કહે છે ને, કુંભાર ગધેડા લઈને જતો હોય અને આપણે કહીએ તું ગધેડા ઉપર બેસી જા, તને થાક નહીં લાગે. ના, હું ના બેહું. કે સારું ભાઈ. ભાઈ 2-5 કિલોમીટર ચાલે અને પગ થાકી જાય એટલે કોઈને કીધા વિના ડાયો ડમરો થઈને ગધેડે બેસી જાય ભાઈ. તો પહેલેથી બેઠા હોત તો ભાઈ. એટલે આવું થાય ભાઈ. શું? એટલે થયું શું કે આ મારો વાલો જમાઈ બનશે. કે મારે એના પગ ધોવાના, લગ્નમાં બધી વિધિઓ કરે ને બધી, પગ ધોવાના આ બધું કરવાનું મારે કરવું પડે ભાઈ. શું છે? એણે નક્કી કર્યું કે આને આપણે હવે પતાવી દઈએ. જો હંમેશા દુષ્ટ માણસો હોય ને એ બીજાને પતાવવાની જ વાતો કરતા હોય. બીજાની પતાવવાની વાતો કરે એ દુષ્ટ. શું? પાડી દો, પતાવી દો, કાઢી મૂકો. શું?
રવાના કરો. આવું બધું બોલતા હોય એ બધા અસુર અને દુષ્ટ બુદ્ધિવાળા. પતાવી દઉં કે હવે પતાવો કઈ રીતે? પહોંચેલી માયા તો હતી, બુદ્ધિ તો એના બાપની હતી. એટલે એણે કાગળ લખ્યો ભાઈ, અને કાગળ વીંટી અને ચંદ્રહાસને આપ્યો કે ભાઈ અહીંયા હું તમને મળવા આવ્યો. ઉતાવળમાં ને ઉતાવળમાં રાજાને મારા દીકરાને એક વાત કહેવાની રહી ગઈ છે કે મારો દીકરો કોણ? મદનકુમાર. કે મદનકુમારને આ પત્ર હેન્ડ ટુ હેન્ડ મળવો જોઈએ, કે હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી કરવાની છે. બોલો તમે જશો? તો ચંદ્રહાસ કે હા કાકા, અમને શું વાંધો છે, કે તમે કહેશો તો હું જઈશ. કે તમે અમારા ઉપરી છો, આ છે તે છે, તમે વડીલ છો. કે જો સીધા માણસો હોય ને આના લક્ષણ, અને દુષ્ટ માણસો શું કરે? બીજાને ફસાવાની વાતો કરે. હંમેશા ફસાવનાર કરતાં ફસાઈ જનારો અંતે ફાયદા મરે, આટલું યાદ રાખવાનું. શું નવીનભાઈ? ફસાવનાર કરતાં ફસાઈ જનારો હોય ને એ અંતે ફાયદા મરે. છેતરનાર કરતાં છેતરાઈ જનારો અંતે ફાયદા મરે. ગુણોની ત્યાં જ વેલ્યુ છે ભાઈ. ગુણ અને દોષની કમ્પેર કરો તો તરત ખ્યાલ આવશે. વિશ્વાસ કર્યા પછી વિશ્વાસઘાત કરી શકાય છે, પણ વિશ્વાસઘાત કર્યા પછી વિશ્વાસ મેળવી શકાતો નથી. બરોબર ને ભાઈ? વિશ્વાસ કેળવ્યા પછી વિશ્વાસઘાત કરી શકાય, પણ એકવાર વિશ્વાસઘાત કર્યો પછી એ જ વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરી શકાતો નથી. શું? એકવાર વ્યક્તિને ચક્કરમાં ફસાયા પછી એને બાટલામાં ઉતારી શકાય છે, પણ એકવાર બાટલામાં ઉતાર્યા પછી એને ફરીથી ફસાવી શકાતો નથી. મિત્રતા કેળવ્યા પછી દુશ્મની કરી શકાય છે, પણ દુશ્મની થયા પછી મિત્રતા થઈ શકતી નથી. ગુણમાંથી દોષ તરફ સહેલાઈથી જઈ શકાય છે, દોષમાંથી ગુણ તરફ આવવું એ બહુ જ કઠિન કામ છે. જુઓ, એટલે કે હા ભાઈ હું પચાડીશ. કે લાવો કાગળ. પેલા એ કાગળ લખ્યો, વીંટ્યો, અહીંયા ખોસ્યો, ને ચંદ્રહાસ તો ઘોડા ઉપર બેઠો અને મારતે ઘોડે ઉપડ્યો. હવે બન્યું શું કે રસ્તામાં એક સુંદર મજાનો બગીચો આવ્યો ભાઈ. બગીચાને જોયો અને થયું કે ચાલો અહીંયા બપોર પડી છે, કે 1:30-2 વાગ્યા છે. શું થાય ભાઈ? છાંયડો જુઓ, હોઈ જવાની ઈચ્છા થાય ને ભાઈ. આ ઘણા મંદિરમાં બપોરે આવે ને ફ્લોર ઉપર હોઈ જાય, કે હારી બહુ મજા આવે છે. કે બપોરે 12 થી 4નો ટાઈમ જ એવો છે ભાઈ. ઠંડક જુઓ એટલે વ્યક્તિ તો હોઈ જાય ભાઈ. શું? ત્યારે આ ચંદ્રહાસ વડના ઝાડ નીચે હોઈ ગયો ભાઈ. હવે શું થયું કે આ ભાઈ તો વડના ઝાડ નીચે લંબાઈને હોતા હતા, અને પછી શું થયું કે બગીચાની અંદર એ રાજાની રાજકુમારી અને આ પ્રધાનની દીકરી બંને બહેનપણીઓ હતી સરખી ઉંમરની. એ રમવા માટે આવી ભાઈ, દાસ દાસીઓ સાથે. બધું મહિલા મંડળ ત્યાં બગીચામાં માલવા માટે આવ્યું ભાઈ. બધા આમ ગયા, આમ ગયા, આમ ગયા. પેલી જે પ્રધાનની દીકરી હતી એ ફરતી 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 આ વડના ઝાડ નીચે ગઈ ભાઈ, અને જોયું 21 વર્ષનો રૂપાળો એકદમ સ્માર્ટ અને હેન્ડસમ છોકરો વડના ઝાડ નીચે સૂતો હતો. કન્યા વરયતે રૂપમ, સંસ્કૃતમાં કહેવત છે ભાઈ. જ્યારે લગ્ન થાય ને ત્યારે કન્યાનો પિતા શું જુએ ખબર છે? કે આ છોકરો કેટલું ભણેલો છે. બાપ હંમેશા ભણતર જુએ, કેટલું ભણેલો છે. અત્યારે કેટલું કમાય છે એ કન્યાનો બાપ કોઈ દિવસ ન જુએ. કેટલું ભણેલો છે, આટલું ભણેલો, સારું નોકરી મળશે તો કમાતો થઈ જશે. કન્યાનો બાપ ભણતર જુએ. માં શું જુએ? અત્યારે એની જોડે કેટલી પ્રોપર્ટી છે, ભવિષ્યમાં કમાશે નહીં કમે. અત્યારે બંગલો છે, અમદાવાદમાં રહે છે, ગામડા, આ બધી ટકટક કોણ કરે? કન્યાની માં કરે ભાઈ. અત્યારે એની જોડે શું છે? ફ્લેટ છે. પહેલાં આપણે આવતું ને 1990ના આજુબાજુમાં 4 F આવતા, ખબર છે? હક પણ ક્યારે થાય? 4 F: ફોન, ફ્લેટ, ફ્રીજ, ફિયાટ. એક 5મો F હતો, ખ્યાલ છે તમને ભાઈ?
આ 85 થી 90 આ બધું કે 5 F હોય તો વાઈફ આવે ભાઈ. 5 F: ફોન, ફ્લેટ, ફ્રીજ, ફિયાટ ગાડી. 5મું કંઈ F હતું એ તો શોધી કાઢજો ભાઈ, સમજ્યા? તમારો વિષય છે. આ હોય તો હક પણ થાય કે 4 F જોઈએ ભાઈ. તે આટલો સુંદર છોકરો જોઈ અને આ પ્રધાનની પુત્રીએ નક્કી કર્યું કે પરણવું તો આને જ પરણવું. એટલે બાપ શું જુએ? ભણતર જુએ. માં શું જુએ? પ્રોપર્ટી જુએ. કન્યા શું જુએ? એની શકલ કેવી છે કે ભાઈ, દેખાવમાં કેવો છે ભાઈ. દેખાવ જુએ એટલે પૂરું થઈ ગયું ભાઈ. કન્યા વરતે રૂપમ. અને હગાવાલા શું જુએ? આ જલ્દી ગોઠવાય તો 1000 રૂપિયાની થાળીમાં ખાવા મળે ભાઈ. શું ભાઈ? હગાવાલા ખાવાનું જુએ ભાઈ. શું ખ્યાલ આવી ગયો ભાઈ? એમ જ છે કે કંઈ ફેરફાર થયો છે ભાઈ? કંઈ ફેરફાર નથી થયો, આમ જ ચાલે છે બધું. હજી ભલે ચાલતું, વાંધો નહીં. શું ભાઈ? એટલે આવું હોય ભાઈ. બાપ છે ભણતર જુએ, માં પ્રોપર્ટી જુએ, કન્યા શકલ જુએ, અને હગાવાલા આ જલ્દી ગોઠવાય તો સારું ખાવા ભેગા થઈએ. રોજ રોટલી શાક અને ખીચડીની છાશ ખાઈને કંટાળ્યા કે જલ્દી પરણે તો પાર આવે કે શું રિસેપ્શનમાં જવા થાય ને ભાઈ. શું ભાઈ? એટલે હગાવાલા છે ને આ જુએ ભાઈ. આગળ લખ્યો છે, મને લાગે મારા ભાઈને મારા બાપે એવું કીધું હશે કે આ છોકરો જોઈ લેજે અને ઓકે કરી દેજે. શું તારા ભાવિ બનેવી બધાએ. શું પેલો કાગળ વાંચ્યો, લાઈને હવે તો જોવો પડશે કાગળ. ટુ અને ફ્રોમ જોયું, કાગળ જોયો. કાગળમાં શું લખ્યું? રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, કુટુંબ ન જોશો. આ પત્ર લઈને આવે એને તમે વિષ આપજો, ઝેર આપીને મારી નાખજો ભાઈ. આવો કાગળ એના સસરાજીએ શાળા પ્રત્યે લઈને કોને મોકલેલા? આ જમાઈને મોકલેલા ભાઈ. શું લખ્યું હતું નયનભાઈ? રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, કુટુંબ ન જોશો. આ પત્ર લઈને આવે એને તમે વિષ આપજો. ઓ બાપરે, જેને પરણવાના હું સંકલ્પ કરી રહી છું એની કતલ કરવાના આ બાપ દીકરો પ્લાન કરી રહ્યા છે કે શું ખાઈને મારા બાપે આ પત્ર લખ્યો હશે કે હવે શું કરવું? આને બચાવવો તો પડશે કે પરણવું આને છે. પેલી પ્રતિજ્ઞા થઈ ગઈ ને, બાકીના બધા પુરુષો મારા માટે ભાઈ, બાપ અને દીકરા જેવા છે. હવે પરણવું તો આને પરણવું. હવે આને બચાવવો પડે. એ પણ પ્રધાનની પુત્રી હતી ભાઈ, ખાઈ બદેલાની છોકરી ભાઈ. બુદ્ધિ તો હોય, થોડી તો ઉતરી હોય. તેણે પાછી આઈડિયા કર્યો. હવે જો ભોગને જોગે આ પ્રધાનની પુત્રીનું નામ વિષયા હતું. શું હતું ભાઈ? વિષયા. આ નામ હતું ભાઈ. એણે પછી મગજ દોડાયો, કિમ કર્તવ્યમ દોડાયું. હા, આઈડિયા હાથમાં આવ્યો ભાઈ. પ્લાન કર્યો એનો ત્યાં. વિષને બદલે વિષયા લખી નાખીએ આપણે, કે કરેક્શન કરીએ ભાઈ. રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, કુટુંબ ન જોશો. પત્ર લઈને આવે એને તત્કાલ વિષયા આપજો. વિષયા જો ભાઈ. પણ લખવું કઈ રીતે? પેન કે એવું કશું હતું નહીં. ત્યારે વિષયાએ પોતાના આંખમાં કાજળ આંજ્યું હતું ભાઈ. બેનો બધું મેકઅપ કરે ને ભાઈ, 16 શણગાર કહેવામાં આવેલા છે ભાઈ. 16મો શણગાર કયો ખબર છે? મંદહાસ્ય. આ 16મો શણગાર ભાઈ. ભલે 2 લાખની હાડી પહેરી હોય, 50 તોલાના દાગીના પહેર્યા હોય, પણ મોડું ઉતરેલી કડી જેવું હોય તો શણગાર શું કામના ભાઈ? હે કનું વાત સાચી છે ખોટી છે ભાઈ? વીંટીઓ ને કડા ને બંગડીઓ ને બધું પહેર્યું, પણ ડાચું આ ઉતરી ગયેલું હોય, શું કરવાનું ભાઈ? એટલે 16 શણગાર છે ને ભાઈ. 16 શણગારમાં 16મો શણગાર કહેવામાં આવ્યો છે મંદ હાસ્ય. આટલું બધું ઠઠાડ્યા પછી ડાચું થોડું સ્માઇલ હોવું જોઈએ ભાઈ. શું ભાઈ? મોડું સ્માઇલ વાળું હોય તો શણગાર શોભે ભાઈ. 16મો શણગાર કહેવામાં આવેલો છે મંદ હાસ્ય. જો ભાઈ, તે શણગાર સતી વખતે આંખમાં કાજળ આવ્યું હતું. તે એમાંથી એણે કાજળ આખું આમ આંગળી વતે આખું આમ ઉતાર્યું ભાઈ. ઘણું બધું આંજ્યું હતું, લીધું ભાઈ. અને પછી શું કર્યું? બાજુમાં વડનું પેલું ઝાડ તો હતું, વડનું પાંદડું કાપી અને એમાંથી દૂધ કાઢ્યું. દૂધ અને કાજળ ભેગું કર્યું. ભેગું કરી અને વડના પાંદડાની જે હળી આવે ને આગળ છેડો, એમાંથી પેલો જે વિષ શબ્દ હતો ને એની પાછળ આ છોકરીએ શું લખી નાખ્યું? વિષયા.
રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, કુટુંબ ન જોશો, પત્ર લઈને આવે એને વિષ આપજો. એને બદલે હવે આખી ફોર્મેટ બદલાઈ ગઈ, આખી પત્રની. શું ફોર્મેટ બદલાઈ ગઈ ભાઈ? રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, કુટુંબ ન જોશો, આ પત્ર લઈને આવે એને તત્કાલ વિષયા આપજો. જો આ ભગવાનની સહાય ભાઈ. સારા અને સાચા માણસની ભગવાન કેટલી સહાય કરે છે. જેની કતલ કરવા તૈયાર થયો હતો એને જમાઈ બનાવવાના દાડા આયા. પછી પેલી વિષયાએ કાગળ વળી પાછો એની કેળમાં શાંતિથી ખોસી દીધો અને ક્યાંક રવાના થઈ ગઈ. અને પછી આ ભાઈ જાગ્યા, કાગળ હા ઓકે વાંધો નહીં, કે ચાલો વાંધો નહીં, ખોસ્યો, નીકળ્યા. મદન કુમાર કોણ છે? હા હું છું. લો તમારા પિતાનો કાગળ. મદન કુમારે ફટ દઈને કાગળ ખોલ્યો. રૂપ ન જોશો, હા, રંગ ન જોશો, હા, કુળ ન જોશો, કુટુંબ ન જોશો, આ પત્ર લઈને આવે એને તત્કાલ વિષય આપજો. શું બોલાવો મહારાજને ભાઈ. હવે હાલો ગોર મહારાજને બોલાયા. અરે કેમ ગોર મહારાજને બોલાવાના છે? અરે બનેવીલાલ, તમારે તો મારી બેન જોડે પરણવાનું છે કે આ કાગળ વાંચો, કાગળ વાંચો. તત્કાલ પેલી બગીચામાં ફરવા ગઈ હતી એને તત્કાલ બોલાવી, ચલ આવી જા. મહારાજને કીધું ચલો તમે આવી જાઓ. બનેવીલાલ છાનામાના ચોરીમાં બેસી જાઓ. અને તત્કાલ લગ્ન થઈ ગયા ભાઈ. જુઓ ભાઈ, વિષયા એને મળી ગઈ. આ બાજુ પેલો પ્રધાન મારતા ઘોડે આ બાજુ આવ્યો. શું થયું હશે? ઝેર આપ્યું હશે, મારી નાખ્યો હશે, મરી ગયો હશે, પતી ગયો હશે. અને જોયું તો અહીંયા તો બેન્ડ વાજા વાગતા હતા ભાઈ એના ઘેર. શું ઓહો બાપુજી તમે આયા, સારું થયું તમે આ લગ્ન પતી ગયા, 4 ફેરા ફરી લીધા, આ વર કન્યાને આશીર્વાદ આપો. કે શેના આશીર્વાદ? કે અને જોયું તો પેલો ચંદ્રહાસ. એટલે આને કે લાય કાગળ. કે હારા મૂર્ખના સરદાર, ભાન નથી પડતી. કે પ્રધાને કાગળ જોયો. રૂપ ન જોશો, રંગ ન જોશો, કુળ ન જોશો, કુટુંબ ન જોશો, જે આવે ને તત્કાલ વિષય. અરે યા તો મેં લખ્યું તો પોતે ચક્કરમાં પડી ગયો. લખ્યું તો કે નતું લખ્યું? કે સારું વાંધો નહીં, પૈણ્યો જ છે ને. કે હજી એને પતાવવાનો પ્લાન કરું. જો આવા પતાવવાના પ્લાન કરનારા હોય ને એ છેલ્લે પોતે પતી જાય ભાઈ. એ પણ આવશે ભાઈ આગળ કથામાં. પછી શું થયું? પેલા એ મોઢું વસ્તુ રાખી, ખંધા માણસ હોય ને બધા, ખંધા મોઢા ઉપરથી હસતા હોય અને અંદર ખાને ભયંકર ઝેર હોય. સુખી થાઓ બેટા, સુખી થાઓ બેટા. શું ખૂબ આશીર્વાદ આપ્યા. શું ચંદ્રહાસને આશીર્વાદ આપ્યા, બેટા ચિરંજીવી ભવ. પેલાને કીધું બેટા સુખી થા. દીકરીને આશીર્વાદ આપ્યા. આમ જાણે કે સૌથી વધારે આનંદ પોતાને જ છે. રાજી રાજી થઈ ગયો. પણ અંદર શું છે? હજી આને પતાવું. કે પતાવવાના પ્લાન સ્વરૂપે એણે વાત કરી કે જમૈરા તમે પૈણ્યા તો ખરા, પણ અમારા કુટુંબમાં એવો રિવાજ છે કે જેના લગ્ન થાય ને એને કુળદેવીની પૂજા કરવા જવું પડે રાત્રે 12 વાગે. કે વાંધો નહીં સસરાજી, તમારા કુળનો રિવાજ અમને માન્ય છે. કે અમે 2 જણા, અને કે 2 જણને એકલાને જવાનું. કે તમારે પૂજા કરવા જવું પડશે. કે સારું કશો વાંધો નહીં, કે હું જઈ આવીશ પૂજા કરવા માટે. નક્કી કર્યું. અને વખત નક્કી કર્યું રાત્રે 12 વાગે મંદિરમાં જાય, રસ્તામાં પતાવી દેવાનો. રાત્રે 11:30નો સમય થયો અને રાજાને કંઈક ચંદ્રહાસનું કામ પડ્યું. મહારાજ તમને બોલાવે છે. હવે રાજાએ મદન કુમારને વાત કરી, પોતાના શાળાને, કે ભાઈ રાજા મને બોલાવે છે અને પપ્પા એમ કહેતા હતા સસરાજી કે ભાઈ રાત્રે પૂજા કર. મદન કુમાર કે એમાં વાંધો નહીં, કે એમાં જમાઈને જવું ફરજિયાત નથી. કે ગમે તે જાય તો એ ચાલે. કે અરે બનેવીલાલ તમે જાઓ, કે તમારું પૂજાનું કામ હું પતાવી દઈશ. શાળો પાછો ફોર્મમાં હોય ને ભાઈ, બેનના લગ્ન થાય એટલે સૌથી વધારે આનંદ કોને હોય? એ બેનનો જે ભાઈ હોય ને એને બહુ આનંદ હોય ભાઈ. શું હા, બનેવી હારા મળ્યા, બહુ ફોર્મમાં હોય. જો તમે જોયેલું હશે બધું ભાઈ. અરે બનેવીલાલ ચિંતા શું કરો છો? કે પૂજા હું કરી આવીશ. કે તમે જાઓ રાજા જોડે. રાજા જોડે પેલો મળવા ગયો અને મદન કુમાર પૂજાની સામગ્રી લઈ રાત્રે 12 વાગે મંદિરમાં ગયા. અંધારામાં કશું દેખાણું નહીં અને પેલા સૈનિકોએ મદન કુમારને ત્યાં ને ત્યાં કાપી નાખ્યો. પતી ગયું કામ? હા પતી ગયું. અને હવારે જોયું તો હવારે ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ અને ચંદ્રહાસ પગે લાગવા આવ્યો સસરાજીને. અલ્યા તમે પૂજા કરવા નતા ગયા? ના ના, કે કામ આવ્યું, મદનને મોકલ્યો તો. કે ઓ બાપ રે, મેં જ મારા છોકરાની કતલ કરાઈ. જો શું થયું ભાઈ? પેલો જમાઈ થયો કે રાજાએ કેમ બોલાયા હતા તમને?
તો કે રાજા પણ મારાથી પ્રભાવિત થયો છે. એની દીકરીએ કીધું કે પિતાજી, તમારા જમાઈનું જીવન ચરિત્ર સાંભળ્યું, ડગલે ને પગલે ભગવાન એની રક્ષા કરે છે અને આટલા સારા છે, તો રાજકુમારીના લગ્ન પણ આ ચંદ્રહાસની જોડે આવતીકાલે છે. કે ઓ બાપરે, આ તો જમૈયે બન્યો, રાજા બન્યો, અને મેં મારો છોકરો ખોયો, અને પ્રધાન ત્યાંથી દોડ્યો સીધો, કોઈ કહે છે કે તળાવમાં પડીને, અને કોઈ કહે છે કે તલવાર ખોસી, અને કોઈ કહે છે કૂવામાં પડીને એણે આત્મહત્યા કરી. જુઓ, બીજાને પતાવનારનો પ્લાન કરનારા છેલ્લે પોતે પતી જતા હોય છે. શું પતાવા જેવું કોણ છે? આપણા દુષ્ટ સ્વભાવો છે, એને પતાવા જેવા છે. કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ છે, એને પતાવા જેવા છે. ભાઈ, બીજાને પતાવાનો અધિકાર નથી. જન્મ ને મરણ કોના હાથમાં છે? ભાઈ, પરમ કૃપાળુ પરમાત્માની હાથમાં છે. ભાઈ, તો ચંદ્રહાસે નાનપણમાં પોતાની ધાવ માતાનો ઉપદેશ, હંમેશા ભગવાનનું નામ લેજે, દુઃખ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરજે, આટલા સંસ્કાર 8 વર્ષની ઉંમરે એની ધાવ માતાએ આપ્યા હતા. તો એની સમયે સમયે ભગવાને કેવી રક્ષા કરી. અને બાનાની પત રાખો રાજમારા, બાનાની પત રાખો, એમાં છેલ્લે ચંદ્રહાસનું નામ આવે છે. એ ચંદ્રહાસનું આખ્યાન આટલું બધું રસપ્રદ છે. ભાઈ, સમયે સમયે જન્મથી માંડી અને પછી બાકીની જિંદગી ખાધું પીધું ને રાજ કર્યું. બીજો કોઈ વિશેષ પ્રસંગ એના જીવનમાં બન્યો નથી. ખાધું પીધું રાજ કર્યું અને ભગવાનની ભક્તિ કરી. ટૂંકમાં ભગવાનનું નામ લેવાની ટેવ હોય અને કોઈનું બુરું કરવાની ભાવના ન હોય તો ભગવાન એની હંમેશા, આજે પણ સ્વામિનારાયણ ગાદીએ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ રહી એની સહાય કરે છે. ભાઈ, શાસ્ત્રમાં નિયમ છે, જેવું આપણે થવું હોય ને એ બીજાને આપવું. આપણે શાંતિથી જીવવું છે તો સામેવાળાને શાંતિથી જીવવા દો. આપણી કોઈ માથાકૂટ ન કરે એવું આપણે ઈચ્છીએ છીએ ને, કે મારી કોઈ મગજમારી ન કરે, તો તમે બીજાની મગજમારી મૂકો. પૈસાવાળા થવું છે તો દાન આપો. જે બીજાને આપશો એ હામું ભટકાઈને આવશે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે? એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય છે. બીજાને આપણે આપીશું એ આપણને મળશે. આ સિદ્ધાંત સર્વત્ર લાગુ પડે છે. તો આ પ્રમાણે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ વૃષાત્મજમ. ભગવાનની કૃપા વધુ ને વધુ આપણા ઉપર ઉતરે એના માટે પ્રયત્નો આપણે કરી અને ભગવાનની કૃપા મેળવી અને આપણે જો જીવન જીવીશું તો જેમ ચંદ્રહાસની ભગવાને સહાય કરી એમ સ્વામિનારાયણ ભગવાન સાંઈ બાપા આપણી પણ સદાયને માટે સહાય કરશે, કરશે ને કરશે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. જય સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ આદિનાથાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાવણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. સ્વામિનારાયણ ગાદી બોલો, સ્વામિનારાયણ બાપા. સ્વામિનારાયણ ગાદી બોલો, જય સ્વામી બાપા. સ્વામિનારાયણ ગાદી બોલો, સ્વામિનારાયણ બાપા. સ્વામિનારાયણ ગાદી બોલો, જય સ્વામી બાપા. સ્વામિનારાયણ ગાદી બોલો, સ્વામિનારાયણ બાપા.
સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા એ સ્વામિનારાયણ ગાદી બોલો સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ગાદી બોલો જય સ્વામી બાપા લોકસરધામ નાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ગાદીનાથાચાર્ય પ્રવર્ત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી